देव्या कुक्षिरत्नं शब्दजितवरात्मजं राजचन्द्रमहं वन्दे तत्फलोचनदायकम् कल्याणपादपारामां श्रुतगङ्गा हिमाचलम् विश्वाम्भोजरविन्देवं वन्दे श्रीज्ञातनन्दनम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ મુક્ષોને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 268 રાળજ ભાદ્રપદ વિક્રમ સંવત 1947 તારીખ 4/9/1891 તારીખ 2/10/1891 દરમિયાન આખા ભાદરવા મહિનામાં ગમે ત્યારે તે દિવસે લખાયેલો પત્ર છે। મોટે ભાગે તો ભાદરવા સુદ આઠમ અને તેના પછી તરત જ છે, પણ અહીંયા જે રીતે મૂક્યું છે એ રીતે આપણે આ વિચારીએ છીએ। પત્ર કોને લખાયો છે તે અનુપલબ્ધ છે, તે મળી શક્યું નથી। ભાષા એવી છે કે કોઈક એવી વ્યક્તિને જ લખાયો છે। જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગની પ્રરૂપણા કર્યા પછી પરમ કૃપાળુ દેવે જ્ઞાન ગમ્મત કહીએ, જ્ઞાન ગોષ્ઠી કહીએ, એ ગમ્મત આપણને રમત ગમત એમ લાગે છે, પણ હકીકતે જ્ઞાનીના ગમમાં જેમના નાખો તેમના સમમાં, એટલે ગમ ટુ ગો, જવું જ્યાં આવે ત્યાં જાણવું આવે જ, એટલે જ્ઞાનની જ વાત મૂકી છે। ભાષા ફેર છે, ભાવાર્થ એક જ છે, આશય ફેર નથી, ભાષા ફેર છે। શીર્ષકમાં મૂક્યું છે ઓમ, એટલે સહજાત્મ સ્વરૂપ કયો કે પંચ પરમેષ્ઠીનું સ્વરૂપ કયો કે પંચ પરમેષ્ઠી કયો, તેમને નમસ્કાર કર્યા છે। વેદાંત દર્શનને માન્ય, ઇતર દર્શનને માન્ય અને હિન્દુ ધર્મને અને જૈન ધર્મને બધાને માન્ય, બધા દર્શનને માન્ય। એટલું જ નહીં પણ બીજા ખ્રિસ્તી, મુસ્લિમ જે બધા કહીએ છીએ, ઇસ્લામ દર્શન વગેરે, તે બધાને પણ માન્ય છે તેવું ઓમનું સ્વરૂપ મૂક્યું છે। અને પછી નમસ્કાર કર્યા પછી પ્રશ્ન અને ઉત્તર બંને સામસામા મૂક્યા છે। એમાં પહેલો પ્રશ્ન છે ફલદેય જીશ ક્રાંતિ ઈશનો। બીજો પ્રશ્ન છે આંથે જીશ જશે ખાન। ત્રીજો પ્રશ્ન છે થેપે ફ્યાર ખેયો। પહેલો પ્રશ્ન લઈએ, આ કઈ ભાષા છે એમ પ્રશ્ન થાય તો કે જે અગાઉ સંસ્કૃતના ઓપ્શનમાં લેવાતી તે પર્શિયન ભાષા, એટલે કે બ્રિટિશ રૂલ વખતે ઘણા બધા પર્શિયન ભાષા શીખતા, કેટલાક સંસ્કૃત શીખતા, કેટલાક ઉર્દુ શીખતા, કેટલાક ફ્રેન્ચ લેતા અને કેટલાક પર્શિયન લેતા। એ પર્શિયા પરથી પર્શિયન ભાષા, એ પર્શિયન ભાષાના 7 ભાંગા છે। એમાં જે પહેલી અને જૂની છે તેનું નામ આપણે ફારસી ભાષા કહીએ છીએ। ઘણી શબ્દ રચના વખતે વાત કરીએ છીએ અરબી ફારસી શબ્દ છે, એટલે અરબી ફારસી કહીએ તેમાં ફારસી ભાષા છે। ફારસ કરે તે ફારસી ભાષા નથી, પણ જૂની ફારસી ભાષા અશો ઝરથુસ્ટ્રના અનુયાયી તે પારસી, એટલે ફારસી ઉપરથી યાદ રહી જાય તે પારસીની ભાષા છે। એટલે પર્શિયાથી આવેલા તે પારસી અને એની ભાષા તે પારસી અને ફારસી, તે આ ફારસી ભાષા છે। એના મૂળાક્ષર મુખ્યમાં મુખ્ય 4 જ છે, એમાં પે, ઝે, ચે અને ગ્રાફ એ આવે છે। એમાંથી આપણે આપણી ભાષામાં કહીએ તો પ, ઝ, ચ અને ગ આ મુખ્યમાં મુખ્ય છે, અને એ જ આવશે જે વસ્તુ ગુજરાતી ભાષામાં ઓછામાં ઓછા શબ્દ હશે, જેના ઉપરથી સંસ્કૃતમાં ઓછામાં ઓછા શબ્દ હશે, તે મૂળ ભાષા તરીકે જાણે કે આસો ઝરથુસ્ટ્રના અનુયાયી એટલે કે ફારસી ભાષામાં આવે છે। આ મોટો વિરોધાભાસ છે। તે જમાનામાં, તે સમયમાં પરમ કૃપાળુ દેવે શતાવધાન કર્યા ત્યારે જુદી જુદી ભાષામાં સવાલો પૂછાતા, જવાબ અપાયા છે। જવાબ પણ એમ જ અપાયા છે, કૃપાળુદેવ કઈ ભાષા શીખવા ગયા, પણ બધું જ જ્ઞાન છે અને ક્રમથી મૂકેલું છે। તો તે વખતે ગુજરાતી ભાષામાં પૂછાયું છે, અને તેમાં ઘણી વખત શિષ્ટ ભાષાનું ગુજરાતી કરીને મૂક્યું હોય આપણને સમજાય તેવી ભાષામાં, તો ઝિંદ ભાષા અથવા તો ઝંદ ભાષા આવે છે। તે ઝંદ
અથવા ઝિંદ ભાષા એટલે આ ફારસી ભાષા જ છે, બીજી કોઈ નથી. એટલે ઝંદ કે ઝિંદ વધારે વાંચવામાં આવશે જો ફારસી નહીં લખ્યું હોય તો. અને એમાં એમણે જવાબ આપ્યા હતા, અહીંયા રાળજ મુકામે ધન્ય ધરા કે જ્યાંથી હે પ્રભુ યમ નિયમના દોરા લખાયા, જળ ભાવે જળ પરિણમે મુકાયું, અને ત્યાર પછી તે ભૂમિ ઉપરથી આ ભાષામાં કેમ લખવાનું થયું? તો આપણે જાણીએ છીએ કે રાળજમાં કૃપાળુદેવ વડ નીચે બિરાજેલા. આજે જે મંદિર છે તે વડ પડી જતા કે પાડી નાખતા કે જે કહો તે પછી તેના ઉપર જ રચાઈ ગયું છે. એટલે એ પવિત્ર ભૂમિ સચવાઈ રહી છે, સ્મારક બની ગયું છે. એટલું જ નહીં, પણ વડવાથી રાળજ જતા, ખંભાતથી વડવા, વડવાથી રાળજ પહોંચતા વચ્ચે પારસીનો બંગલો આવે છે. આજે પણ પારસીના બંગલા તરીકે વિખ્યાત છે. વેરી લેટલી, એકાદ વર્ષની અંદર એ બંગલો લેવાઈ ગયો છે, વેચાઈ ગયો છે, અને હવે ત્યાં પણ મંદિર આશ્રમ શ્રીમદ રાજચંદ્રજીનું થાય તો નવાય નહીં. તો એ જે વાત છે તે પારસીનો બંગલો, તે પારસી ગૃહસ્થ શેઠ શ્રેષ્ઠી જે કહો તે કૃપાળુદેવના સમાગમમાં આવેલા છે. તેમની ભાષામાં તેમને સમજાય એટલે આ પત્ર લખ્યો હોય તેમ સમજાય છે. અથવા તો તેમની સાથે વાતચીત થઈ હોય તો એ તો સમાગમમાં મૌખિક રૂપે હોય, પછી પાછળથી કોઈક ચિઠ્ઠી મોકલી હોય અથવા તો લેખિત સ્વરૂપે લખીને બતાવ્યું હોય એવું કંઈક હોય, અથવા કોઈ સાથે લખીને મોકલ્યું હોય, અથવા પાછળથી એમને પત્ર મોકલ્યો હોય, તો એમ સમજાય છે કે એક્સક્યુઝ મી, આ પત્ર હોવો જોઈએ. એટલે ભાષા આ છે. આખા વચનામૃતિમાં આ એક જ ભાષા છે અને આમાં લખાયેલું આ એક જ પત્ર અથવા તો વચન છે. એટલે તે પારસી શ્રેષ્ઠ પણ ધન્ય થઈ ગયા છે. ફલદય જીસ ક્રાંતિ ઈશનો નો જવાબ મૂક્યો છે કૃપાળુદેવે ગુજરાતીમાં, કે આ પ્રશ્નનું ગુજરાતી એમ છે કે પ્રથમ જીવ ક્યાંથી આવ્યો? હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે, રાખું કે એ પરહરું, એ કૃપાળુદેવે જ મૂકેલું છે. એટલે એ જે મોક્ષમાળાના શિક્ષાપાઠ 67માં મૂક્યું, આપણને ઉત્કટ ઉહાપો જગવા મૂક્યું, જિજ્ઞાસા જગાવવા મૂક્યું, એ જ પ્રશ્ન અહીંયા તેમની ભાષામાં મૂક્યો છે કે પ્રથમ જીવ ક્યાંથી આવ્યો. એટલે કે કોઈ આ દુનિયામાં પહેલામાં પહેલો જીવ કોણ, એ પણ પ્રથમ, અને બીજું કે જીવ પહેલામાં પહેલો ક્યાંથી આવ્યો. પહેલો જીવ અને પહેલી જગ્યાએથી બંને મૂક્યું છે. પૂર્વથી પશ્ચિમથી, ઉત્તરથી દક્ષિણથી, ઉપરથી નીચેથી, 4 દિશા 4 વિદિશા, નૈઋત્ય ઈશાન અગ્નિ વાયવ્ય, ક્યાંથી આવ્યો? એટલે એ પણ પ્રશ્ન પૂછ્યો છે. અને એનું અસ્તિત્વ ક્યારથી છે? એટલે કે છે કોઈએ બનાવ્યો નથી, અનુત્પન્ન એવો આત્મા છે, અનાદિકાળથી તેનું અસ્તિત્વ છે, એમ જવાબ આવે છે. છતાં જવાબ શું મૂક્યો છે? આત્રલ નાયદી શ્લિયત ફુલુસોત્થયમ વાદી. એટલે એનો જવાબ મૂક્યો ગુજરાતીમાં કે અક્ષરધામથી આવ્યો છે, શ્રીમાન પુરુષોત્તમમાંથી આવ્યો છે. વેદાંતની માન્યતા છે તો વેદાંતની માન્યતા એમ કહે કે એક મોટું બ્રહ્મ, એમાંથી થોડુંક છૂટું પડીને અંશ આવે તે બ્રહ્માંડ કહીએ ને પિંડેશ્વ બ્રહ્માંડે કહીએ, તો અક્ષરધામ શ્રીમદ પુરુષોત્તમ અને તેમાંથી આવ્યો છે. તો કોઈ વ્યક્તિમાંથી આવ્યો છે જીવ, એમ તો બની શકે નહીં. તો ક્યાંથી આવ્યો? તો કે વેદાંતની માન્યતા પ્રમાણે કહ્યું કે એક બ્રહ્મના બધા અંશ છે અને જાણે કે છૂટું પડ્યું છે તેમ આવ્યું છે. તે ભાઈની માન્યતા પ્રમાણે અત્યારે સવાલ જવાબ ચાલે છે એવું લાગે છે. બીજો પછી પ્રશ્ન પૂછ્યો કે આંથે જીશ જશે ખાન, આપણે જે બોલીએ છીએ તે કે જશે ખાન, જશે ક્યાં? હવે આ જીવ આવ્યો તો ખરો, અંતે જીવ જશે ક્યાં? એટલે અંતે એટલે નિર્વાણ પામે છે, મોક્ષ પામે છે, તો ક્યાં જાય છે? તો કે સિદ્ધાલયમાં જાય છે. તે જીનાગમથી કહીએ છીએ. વેદાંત કહે છે કે મુક્તિ, વૈકુંઠ, મોક્ષ જે કહો છો તે, તો કે ત્યાં પુરુષોત્તમ ભેગો ભળી જાય છે. એટલે કે જે મોક્ષે ગયા છે રામચંદ્રજી વગેરે, તો બધાની સાથે ભળી જાય છે, એટલે કે ત્યાં જાય છે. ત્યાં ભળી જતો નથી, જાય છે તો ત્યાં જ, જે પૂર્વે મોક્ષે ગયા છે ત્યાં જ જાય છે. અને તેને અક્ષરધામ કહીએ છીએ કે જ્યાંથી ફરી જન્મ મરણ નથી. એટલે અક્ષયધામ, અક્ષરધામ, ક્ષય થતું નથી, ક્ષરણ થતું નથી, હવે જરવા ખરવાનું જન્મવાનું આવતું નથી, તે અક્ષરધામ છે. એટલે ત્યાંથી ત્યાં જવાનું છે. તેને પમાય કેમ? મુખ્ય વાત એ આવી કે અનાદિકાળથી આત્મા છે, અનાદિકાળ સુધી, અનંતકાળ સુધી, શાશ્વત કાળ સુધી જે રહેવાનો છે, તો એને પમાય કેવી રીતે, એને ઓળખાય કેવી રીતે, ત્યાં સુધી આપણે જવું ક્યાંથી, કેવી રીતે? તો પછી જવાબ આપ્યો થેપે ફ્યાર ખે પ્રશ્ન, તેને પમાય કેમ? હદ ખુલુદી. બાળક બોલતા શીખતું હોય અને થોડુંક તોતડું બોલતું હોય, કાલું ઘેલું બોલતું હોય, અથવા તો હજુ સ્પષ્ટ ઉચ્ચારણ કે જ્ઞાન ન હોય, તો જે બોલે છે સનો હ, તો આપણે મોટાઈ બોલીએ છીએ, તો સદગુરુથીની બદલે સનો હ થયો, હદ ખુલુદી. એટલે ખુલુદી, ગનો ઘ કર્યો. એટલે આપણે જેમ પારસી ભાષા થોડીક એવી લાગે પણ છે તે સમજાય છે કે સદગુરુથીને આ ભાષામાં હદ ખુલુદી.
એટલે સદગુરુથી સમજાય છે, સદગુરુથી પમાય છે. કૃપાળુદેવ છેલ્લા ઘણા પ્રશ્નોથી, પત્રોથી જીવોને એ જ પૂછ્યા કરે છે અને એનું જ નિવારણ કરે છે, સમાધાન કરે છે કે જીવ કેમ પામે છે. તો કેમ પામે છે તેનો જવાબ આપ્યો કે આત્મા સીધો પરમાત્મા થઈ શકતો નથી. આત્મા ઓર પરમાત્મા અલગ રહ્યા બહુકાલ, સુંદર મેલા કર દિયા સદગુરુ મિલા દલાલ. જો કૃપાળુદેવ કહે છે કે સદગુરુ તત્વ ન હોય, એનો મહિમા ન હોય તો જીવ પામી શકે નહીં. એટલે કે શ્રી સત્પુરુષોએ સદગુરુની ભક્તિ નિરૂપણ કરી છે, તે માત્ર શિષ્યના કલ્યાણ અર્થે કહી છે, એટલે તે સદગુરુથી પમાય છે. છેવટનો ખુલાસો એ છે કે એ પારસીભાઈ જોવા જોઈએ, પારસી શેઠ, કે હવે એમાંથી જે પ્રશ્ન ઉઠે તે વિચારો એટલે ઉત્તર નીકળશે. આ 3 પ્રશ્નો કર્યા છે, એમાંથી જે સવાલ થતા જાય તે વિચારતા જાઓ, એટલે કે જિજ્ઞાસાને આગળ જગાવતા જાઓ, અથવા અમને પૂછી જાઓ એટલે ખુલાસો કરી આપશું. કૌંસમાં ઈશ્વર ઈચ્છા હશે તો. બંગલામાંથી બહાર નીકળીને અગર તો વિચારના બંગલામાં જ્યાં રહેતા હોય તેને, જે ભાઈ હોય તે, ત્યાંથી અહીંયા પધારો અથવા તો પૂછવા આવો તો અમે તમને ખુલાસો કરી આપશું. જો ઈશ્વરની ઈચ્છા હશે તો, એ પ્રમાણે ઉદય હશે તો એ પ્રમાણે બનશે. અત્યાર સુધીના પત્રોના સારાંશમાં જે આવે છે, જે 274માં પત્રમાં પણ હમણાં આવશે કે સત કોઈ કાળે સત સિવાયના બીજા કોઈ સાધનથી ઉત્પન્ન હોઈ શકે જ નહીં. સતમાંથી જ સત મળે છે, અસતમાંથી સત હોઈ શકે નહીં. જે વસ્તુ નથી, જેનો અભાવ છે, જેનું અનસ્તિત્વ છે, જે અસત છે, ખોટું છે, સત નથી, કલ્પના છે, એમાંથી સત ક્યાંથી આવે? ઘઉં વાવતા ઘઉં ઉગે, શેરડી વાવતા શેરડી, હીરાના ઝવેરી પાસે હીરો હોય, શાકવાળા પાસે શાક હોય. તો સીધી વાત સમજાય છે કે જેની પાસે સત છે તે સિવાય સત અસતમાંથી આવે જ ક્યાંથી? જ્યાં સત નથી ત્યાંથી સતની ઉત્પત્તિ હોઈ શકે નહીં. યાને કે જે પામેલો છે, જે સદગુરુ છે, તે સદગુરુ પાસેથી જ આપણને કંઈક મળે, બાકી મળી શકે નહીં. બીજા પાસે છે જ નહીં તો ક્યાંથી મળે? અહીંયા નાનકડો પત્ર પણ ફારસી ભાષાનો પૂરો થઈ જાય છે. આગળ જઈએ. પત્રાંક 269. ઈશ્વર ઈચ્છા હશે તો પ્રવૃત્તિ થશે અને તેને સુખદાયક માની લઈશું, પણ મન મેલાપી સત્સંગ વિના કાલક્ષેપ થવો દુર્લભ છે. મોક્ષથી અમને સંતની ચરણ સમીપતા બહુ વાલી છે, પણ તે હરિની ઈચ્છા આગળ દિન છીએ ફરી આપની સ્મૃતિ થાય છે. પત્રાંક 269. ભાદ્રપદ વદી ત્રીજ, સોમ, વિક્રમ સંવત 1947. એટલે ભાદરવા મહિનામાં જ આગળ જાય છે. ભાદરવા સુદ આઠમે આપણને ભક્તિ માર્ગ અને જ્ઞાન માર્ગ મળ્યો. હે પ્રભુ, યમ નિયમ, જળ ભાવે, જળ પરિણામે વગેરે પદ મળ્યા. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્ય સાંભળો, એ પણ મળ્યું. હવે કૃપાળુદેવ આ પત્ર પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈને લખ્યો છે કે ઈશ્વર ઈચ્છા હશે તો પ્રવૃત્તિ થશે અને તેને સુખદાયક માની લઈશું. એટલે જે છેલ્લા પત્રની વાત હતી, અનુસંધાન હતું તે, કે જો ઈશ્વર ઈચ્છા હશે તો સર્વસંગ પરિત્યાગ થશે, કેટલાય જીવોનું કલ્યાણ થશે અને જે કંઈ થશે તે આપણો પણ સત્સમાગમ થવાનો હશે તો થશે અને તેને સુખદાયક માનીશું. પણ તમે જ્યાં સુધી નથી મળ્યા ત્યાં સુધી, એટલે કે મન મેલાપી સત્સંગ વિના કાલક્ષેપ થવો દુર્લભ છે. જેટલો વખત ગુમાવવો પડે છે, અથવા તો સમય તો વણથંભી વણજાર છે, એની કૂચ તો વણથંભ્યું જ છે, એ અટકતું નથી. ટાઈમ એન્ડ ટાઈડ વેઇટ ફોર નન. સમય કંઈ મારા માટે થોભવા રોકાવાનો નથી, એ તો જાય જ છે. એટલે કાલક્ષેપ, પણ કાલક્ષેપ એટલે જે વિલંબ થાય છે તે ગમતો નથી, અને જે વખત જાય છે, જઈ રહ્યો છે તે દુર્લભ છે. કેવી રીતે? તો કે મન મેલાપી સત્સંગ વિના વખત જવો મહા મુશ્કેલીથી જાય છે. આપણે બોલીએ છીએ વ્યવહારમાં કે સમય પસાર કરવો બહુ મુશ્કેલ છે. સમય તો પસાર થાય જ છે, મુશ્કેલ છે જ નહીં. પણ એમાં કહેવાનું તાત્પર્ય કે આશય એમ છે કે આપના વિના, આપના મનભાવન સત્સંગ વિના જે ફાવતી ઈષ્ટ વ્યક્તિ છે, જે કાંઈક સમજી શકે એમ છે, જેને સત્પુરુષની પ્રતીતિ છે, પુરુષ પ્રતીતિ છે, તેવા સૌભાગભાઈ, જેને બીજ જ્ઞાનની પ્રાપ્તિ છે, નિર્વાણ માર્ગની પ્રતીતિ છે, કૃપાળુદેવનો યોગ છે, તેમ છતાં હજુ આગળ જઈ શકતા નથી. તો એવાનો સત્સંગ કૃપાળુદેવ ઈચ્છે છે. એ પોતાને પણ કાંઈક કહેવું છે અને એમને પણ કાંઈક સમજીને આગળ લઈ જવા છે. તો કહે છે સત્સંગ વિના કાલક્ષેપ થવો દુર્લભ છે. મોક્ષથી અમને સંતની ચરણ સમીપતા બહુ વાલી છે. મોક્ષ ક્યાં રહેલો છે? મોક્ષ કરતાં અમને સંતના ચરણ
વધારે વાલા છે. તો સંતના ચરણ એટલે સંતની પાસે જ તો મોક્ષ રહેલો છે, પછી મોક્ષ લેવા ક્યાં જવાનો જ છે? તો કૃપાળદેવ લખે છે પોતે જ મૂર્તિમાન મોક્ષ છે, પોતે જ સત્પુરુષ છે, ને પછી વળી કહે છે કે મોક્ષ કરતાં અમને સંતના ચરણ સમીપે રહેવું બહુ વાલું છે. બીજા વતી આપણે કહી દઈએ છીએ એમ, બીજો એમ માનતો હોય કે ન માનતો હોય તો આપણે એમ કહીએ કે તમે તો ડાયા, તમે તો સમજુ, તમને વધારે શું કહેવાનું હોય, તમે તો હોશિયાર. સામી વ્યક્તિ ડાઈ શાણી હોશિયાર ન હોય પણ સાંભળીને વિચારે કે મને આવું બિરુદ આપ્યું તો મારે હોશિયારી રાખવી પડશે, થવું પડશે, સ્માર્ટ થવું પડશે. તો સૌભાગભાઈને આવું લખે છે કે મોક્ષ કરતાં અમને તો સંતના ચરણ કમળ ગમે. એટલે સૌભાગભાઈને પણ એમ થાય કે મને પણ એમ જ છે, મને પણ આપના સંત છો અને આપ સત્પુરુષ છો ને ચરણ કમળમાં રહેવું છે, ત્યાં જ વસવું છે. એટલે મોક્ષ કરતાં અમને સંતની ચરણ સમીપતા બહુ વાલી છે. શા માટે વાલી હોય? અગાઉ આવી ગયું છે, ફરીથી લઈએ કે સંત વસ્તુ જેવી છે, સંત વ્યક્તિ જેવી છે કે સત સતને સત છે, સતનો સાક્ષાત્કાર છે, સતનો રણકાર છે. એના સંગથી છૂટવાની વાર્તાનો ભણકાર થાય છે, બાકી થતો નથી. જેને લાગી છે તેને જ લાગી છે અને તેના ચરણ સંગથી લાગે છે. તો જ્યાં તે રહેલા છે ત્યાં સત છે અને સંતની સમીપ જ રહીને ભક્તિ થાય તો ક્ષણવારમાં મોક્ષ કરી દે તેવો પદાર્થ છે. તો ક્ષણવારમાં મોક્ષ કરી દે તેવો પદાર્થ શું? તો કે તરત જ તે જ સમયે સમય માત્રના અનવકાશે સ્વસ્વરૂપમાં સ્થિતિ કરાવી દે છે. પ્રત્યક્ષ યોગે વગર સમજાવીએ સ્વરૂપ સ્થિતિ થવી સંભવિત છે. તો એવા સંતના સોહામણા લક્ષણ છે. 32 લક્ષણવાળો સંત, 32 લક્ષણો પુરુષ કહીએ તેમ પ્રીતમ સ્વામીએ અને બીજા બ્રહ્માનંદ સ્વામીએ અને બીજા અનેક ભજનીકોએ ગાયું છે તે કે 32 લક્ષણ સોહામણા સંતના. તો એ સંતની ખૂબી છે, કેમ કે એને સતનો પ્રભાવ છે, સત પ્રાપ્ત કર્યું છે. માટે ત્યાં દેહભાવ, સંસાર ભાવ, અન્ય ભાવ, ઇતર ભાવ ટકી શકે જ નહીં, કેમ કે એમણે તે ભાવોને ફૂંટ આપી છે, સંસાર ભાવથી વિરક્ત થયા છે, વિભાવ પરિણતિમાં જતાના નથી. તો એવા જે સંત છે એના ચરણ સમીપતા બહુ વાલી છે. એટલે એના ચરણ કમળની આપણે રજ પણ નથી, અથવા તો એ રજને પણ આપણે માથે ચડાવીએ છીએ. પણ તે હરિની ઈચ્છા આગળ દિન છીએ. હવે અંતરાત્માની ઈચ્છા અથવા તો પ્રારબ્ધ છે ત્યાં અમે દિન છીએ. શુદ્ધાત્માની ઈચ્છા એટલે શુદ્ધાત્માની આજ્ઞા. તો હજુ એવું થયું નથી કે ચાલો આપણે સત્સંગ સમાગમ કરીએ. યોગ બાજે ત્યારે બરોબર છે, અત્યારે હજુ પાટો બાજતો નથી અને મન મેળાપી સત્સંગ જેનો છે એવા તમે તો ત્યાં છો, અમે અહીંયા છીએ. ફરી ફરી આપની સ્મૃતિ થાય છે, આપની યાદ આવે છે, ફરી ફરી આપને સ્મરણમાં લાવું છું. એટલે કે કૃપાળુદેવને સૌભાગભાઈને જેટલું છે તેટલું કહી દેવું છે, આપી દેવું છે. પ્રભુશ્રીજી અંબાલાલભાઈ ખંભાતવાસી અન્ય મુમુક્ષુઓને હજી થોડીક રાહ છે, રાહ જોવડાવે છે. પણ સૌભાગભાઈને બધું કહી દેવું છે એમ થાય છે, પણ સૌભાગભાઈ મળે ત્યારે થાય અથવા તો સત્સંગ કરીએ ત્યારે થાય. ઘણી બધી વાત છેલ્લા થોડા દિવસથી સંતની ને સતની થઈ છે, એટલે આપણે અત્યારે વિશેષ કહેતા નથી. પણ સંતના ચરણ કમળ મળે, પ્રત્યક્ષ યોગ મળે તો ત્યારે જે સ્થિતિ થઈ જાય છે, ત્યારે જે સ્વચ્છંદ કંટ્રોલમાં આવી જાય છે, નિરોધ થઈ જાય છે અને જીવ મોક્ષ સ્વરૂપ થઈ જાય છે, મોક્ષે ચાલ્યો જાય છે, તે પ્રત્યક્ષપણામાં થાય છે, તે પરોક્ષપણામાં વાર લાગે છે. પ્રત્યક્ષપણામાં થવું અઘરું નથી, સહેલું છે, પણ જો ઓળખાણ પડે તો સહેલું છે, નહીં તો વિકટ છે. એ સન્મુખ થતાં થતાં વિમુખ પણ થઈ જાય એટલે બેધારી તલવાર છે. આ બધા પુરુષોને કૃપાળુદેવના પ્રત્યક્ષ યોગે કલ્યાણ સંભવ્યું છે. જ્યારે કેટલાય જીવો એવા છે કે કલ્યાણ તો થયું હોય પણ તેમ છતાં થોડીક એમના પ્રત્યે, એમની દશા પ્રત્યે કંઈક સંકલ્પ વિકલ્પ કે ચળ વિચળ પરિણામ આવ્યા હોય તો સત્પુરુષની સમીપ જવાની બદલે વિમુખ પણ થયા છે. એટલે પ્રત્યક્ષ અઘરું ઘણું છે, વિકટ છે. જો ઓળખાણ પડી જાય તો જ સરળ છે, નહીં તો નથી. પત્રાંક 270 વવાણિયા ભાદરવા વદ ચોથ ભોમ વિક્રમ સંવત 1947. ઓમ સત. અહીંયા ઓમ તત્સત નથી, ઓમ સત. જે પંચપરમેષ્ઠીનું સ્વરૂપ છે અથવા તો પોતે જ છે પંચપરમેષ્ઠી, તે સત, તે વિદ્યમાન છે, તે છે, તે સાચું છે. સાચું છે તો બરાબર કે બ્રહ્મ સત્ય છે, આત્મા સત્ય છે, પરમ સત્ય છે. પણ અહીંયા તો પોતે જ સત્પુરુષ છે એટલે સત કહીને અસ્તિત્વ, વિદ્યમાનતા પોતાની પણ દર્શાવી દીધી છે. અને અંબાલાલભાઈને લખાયેલો પત્ર છે. તો ત્યાં પોતે પોતાની જાતને પ્રત્યક્ષ પ્રગટપણે કહી જ દીધું છે. અગાઉના પત્રમાં પણ કહી દીધું છે. વળી ત્રિપદી આપે છે મહાવીર સ્વામી ગૌતમ સ્વામીને, એમ ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્તમ સત. એટલે ઓમ છે, સહજ સ્વરૂપ છે, પંચપરમેશ્વરી સ્વરૂપ છે. તે જે કંઈ છે તે આ ત્રણેય કાળમાં સત છે. 6 દ્રવ્યો પણ સત જ છે,
પણ 6 દ્રવ્ય એટલે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પૂતગલાસ્તિકાય, જીવ અને કાળ, એ 6 દ્રવ્ય સત છે. પણ છે 6 દ્રવ્યને સત છે એમ કહેનારો કોણ? તો કે એ તો એક ચેતન છે, તે જ છે, બીજો કોઈ નથી. એટલે અહીંયા ત્રિપદીને પણ મૂર્ધન્ય સ્થાન આપી દીધું છે. નિર્વિકલ્પ દશામાં આવી જાય અને પછી લખ્યું હોય તેવું લખ્યું છે કે શ્રીમાન પુરુષોત્તમની અનન્ય ભક્તિને અવિચ્છિન્ન ઈચ્છું છું. મેં ભૂલ કરી, એ પત્રાંક 271 આવ્યો. આઈ એમ સોરી, પત્રાંક 270 ઓમ સત એ લેવાનું છે. જ્ઞાન તેજ કે અભિપ્રાય એક જ હોય, થોડો અથવા ઘણો પ્રકાશ, પણ પ્રકાશ એક જ. એ પત્ર કોને લખાયો છે ખબર નથી. જ્ઞાન તેજ સિદ્ધાંત મૂક્યો છે એટલે કોને હોય? બધાને હોય. સૌનું તે કોઈનું નહીં, પણ કોઈનું નહીં તે સૌનું. એટલે જ્ઞાન તેજ કે અભિપ્રાય એક જ હોય, થોડો અથવા ઘણો પ્રકાશ, પણ પ્રકાશ એક જ. અંધકારના ગમે તેટલા પ્રકાર કરીએ તો એમાં કોઈ પ્રકાશનું કિરણ હોય નહીં. અને પ્રકાશ ગમે તેવી બગડી ગયેલી કે બેટરી જતી રહી હોય એવી ટોર્ચ હોય, અથવા તો એવું કાંઈ પણ હોય સાધન, અને એ ગમે તેટલું અંધારું હોય પણ એમાં એક સહેજ પણ દેખાતું હોય, સોય જેટલું દેખાતું હોય, તો પણ ખબર પડે કે અંધારામાં આ પ્રકાશનું કિરણ છે. એ સૂર્યપ્રકાશ નથી, ચંદ્રપ્રકાશ નથી, ભલે બેટરી ટોર્ચ મામૂલી પ્રકાશ છે, પણ પ્રકાશ તે પ્રકાશ, થોડો કે જાજો, ઓછો કે વધતો, પણ લાઇટ ઇઝ લાઇટ. અહીંયા એન્લાઇટનમેન્ટની વાત છે કે જ્ઞાન તેજ કે અભિપ્રાય એક જ હોય. હવે અભિપ્રાય એટલે શું? બહુ મોટી વાત કહી દીધી છે, મોટો સિદ્ધાંત કહી દીધો છે. આપણે અભિપ્રાય કહીએ છીએ અને જ્ઞાની અભિપ્રાય કહે છે, તે બેમાં શું ફરક છે? આપણે અભિપ્રાય કોને કહીએ છીએ? તો કે અભિવત્તા પ્રવત્તા ઈ, એમ છૂટું પાડીએ વ્યુત્પત્તિથી. તો આશય શું છે? લક્ષ્ય શું છે? પ્રયોજન શું છે? ભાવ શું છે? અર્થ શું છે? ઉલ્લેખ શું છે? મંતવ્ય શું છે? માન્યતા શું છે? અને અપેક્ષા શું છે? એ અર્થમાં બોલતા હોઈએ છીએ. મારો અભિપ્રાય એટલે મારું મંતવ્ય, મારો ઉદ્દેશ, મારું પ્રયોજન, મારો કહેવાનો કે બોલવાનો કે લખવાનો આશય, મારો ભાવ, અથવા મારે કહેવાનું છે તે અર્થ, ભાવાર્થ કહીએ તો એ બધા અર્થ આપણે અભિપ્રાય ના કરીએ છીએ. જ્ઞાની પુરુષ શું કહે છે? તો જ્ઞાની પુરુષ પણ એ જ કહે છે. મુખ્ય 2 રીતે બતાવે છે કે પહેલો તો કે આશય, દૃષ્ટિકોણ અથવા તો માન્યતા. આશય, અભિપ્રાય, ઓપિનિયન કહીએ છીએ તે, માન્યતા કહીએ છીએ તે કે આ મારી માન્યતા છે, હું આમ માનું છું, મને આમ ઠીક લાગે છે. તો એ બધા અભિપ્રાય જ છે. અને કેવા અભિપ્રાય કહેવાય? તો કે દૃષ્ટિકોણ, મારી જોવાની, મૂલવવાની કે દૃષ્ટિ આવી છે એટલે ત્યાં દૃષ્ટિકોણ, દૃષ્ટિબિંદુ એ બધું જ આવ્યું. અને જે તે વિષય પૂરતો મર્યાદિત હોય છે. દુનિયાનો ગમે તે વિષય હોય, પણ અભિપ્રાયના અર્થ આ પ્રમાણે બેસે. સિદ્ધાંતમાં શું બેસે, અધ્યાત્મમાં શું બેસે, જીનાગમમાં શું બેસે, અહીંયા શું કેવું છે અભિપ્રાય? તો અભિપ્રાય એટલે સ્થાયી નિર્ણય. સ્થાયી નિર્ણય કેવી રીતે આવે? તો કે જે જ્ઞાનનું શ્રદ્ધા અથવા તો નિર્ણય પ્રધાન પરિણમન હોઈ શકે છે. જે કંઈ જ્ઞાન છે એનું શ્રદ્ધાન કહીએ છીએ એટલે તે નિર્ણય પ્રધાન છે અને તે પરિણમન છે. મારો અભિપ્રાય આવો છે અથવા જ્ઞાની પુરુષનો અભિપ્રાય આવો છે કહેતા જ્ઞાનીની શ્રદ્ધા છે, જ્ઞાનીને શ્રદ્ધા છે, શુદ્ધાત્માની શ્રદ્ધા છે, શ્રદ્ધાન છે, પ્રતીતિ છે, અનુભવપૂત દૃષ્ટિ છે, પછી નિર્ધાર કર્યો, નિર્ણય કર્યો, નિશ્ચય, સમ્યક દર્શન, અને પછી જે કહે છે, લખે છે, બોલે છે તે નિર્ણય પ્રધાન દૃષ્ટિ છે અને તેનું નામ અભિપ્રાય છે. એટલે જ્ઞાનીનો અભિપ્રાય કહેતા આપણા ચક્કા છૂટી જાય એ વાત છે કે આપણા અભિપ્રાય ઉપર મુખ મીંડું ને તાણ ચોકડી થાય ત્યારે થાય છે, તો જ્ઞાનીનો અભિપ્રાય આપણે સ્વીકારી શકીએ છીએ. એટલે આશય, દૃષ્ટિકોણ, માન્યતા, મંતવ્ય એક બાજુ, અને બીજો સ્થાયી નિર્ણય છે કે જે જ્ઞાનનું શ્રદ્ધા કે નિર્ણય પ્રધાન પરિણમન કહેવાય છે. અને તે જ વસ્તુ અગત્યની છે. જેને આત્મકલ્યાણ કરવું છે તેના માટે અભિપ્રાય વિષય બહુ અગત્યનો છે. અભિપ્રાય વિષયને છોડીને વાત થઈ શકે તેવું નથી. એટલે આપણે સમજીએ જ છૂટકો છે. કેમ કે અભિપ્રાય જો ઊંધો કે વિરુદ્ધ કે વિપર્યાસ કે વિપરીત બુદ્ધિ છે તો તે શ્રદ્ધા અને આચરણને સમ્યક થવામાં આડા આવે છે. સમ્યક દર્શન થવામાં જો ઊંધો અભિપ્રાય, ખોટો અભિપ્રાય કે વિરુદ્ધ અભિપ્રાય છે તો અવરોધરૂપ થાય છે અને એ આડું આવે છે. એટલે કે અભિપ્રાયની એક ભૂલ એ પૂરેપૂરી ભૂલ છે. અભિપ્રાયની નાની ભૂલ, જરાક ભૂલ, જરીક ભૂલ કે જીરીક ભૂલ જે બોલતા હોય તે અહીંયા જરા જરી નથી, અહીંયા જરી નથી, પણ પૂરી છે. એ પૂરેપૂરી ભૂલ છે. પૂરીથી પણ એક શબ્દ આગળ કેવું હોય તો કે મૂળમાં વાંધો છે અને 100%ની ભૂલ છે. એટલે કે નાની ભૂલ નથી, એ મોટી ભૂલ છે. એટલે અભિપ્રાય સમજવું જોઈએ અને અભિપ્રાય ખોટો હોય, જુદો હોય, ઊંધો હોય તો બદલાવવો જોઈએ.
અને અભિપ્રાયને કેળવવો જોઈએ એ જે આપણે બધી વાત કહીએ પુરુષે કહી છે, એટલે કે જ્ઞાની પુરુષે કહે છે એટલે આપણે એ પ્રમાણે કહીએ છીએ. મુમુક્ષુએ આત્મકલ્યાણ ઈચ્છું કે આવી ભૂલને સત્સંગ દ્વારા કે સ્વાધ્યાય દ્વારા નિરસ્ત કરવી ઘટે છે, અને તો જ તત્વજ્ઞાનનો અભ્યાસ થતાં યથાર્થ અભિપ્રાય ઘડવાનો સતત ઉદ્યમ કરી શકે છે. ટ્રેન કરે છે, પોતાની જાતને કેળવે છે, અભ્યાસ કરે છે, એટલે સતત ઉદ્યમ કરે છે, સતત પુરુષાર્થ કરે છે, જેનું ફળ બીજું કાંઈ નથી પણ આત્મજ્ઞાન છે. માટે આપણે આ તત્વજ્ઞાનનો અભ્યાસ કરીએ છીએ અને પરિણામ ફળ આત્મજ્ઞાન લઈએ છીએ. જ્યાં યથાર્થ અભિપ્રાય હોય છે ત્યાં તે પ્રમાણે યોગ્યતા સ્વયં કેળવાઈને ઉત્પન્ન થાય છે. આપણે પ્રયત્ન કરીએ, પુરુષાર્થ કરીએ એટલું જ, પણ યોગ્યતા પોતે જ સ્વયં કેળવાઈ જાય છે, કેળવવી પડતી નથી. આપણને એમ થાય કે લોટ કૂણવ્યો કે લોટ કેળવ્યો અથવા તો કાંઈ પણ એવું કેળવ્યું કે કર્યું આપણને લાગે છે, હકીકતમાં તેનામાં લોટમાં કેળવવાની યોગ્યતા છે, એટલે એ પ્રમાણે પરિણમન થાય છે. તો ફરીથી જ્યાં યથાર્થ અભિપ્રાય થાય છે ત્યાં યથાર્થમાં બધું કહી દીધું કે જ્યાં વાસ્તવિકતા આવી જાય છે, જ્યાં હકીકત આવી જાય છે, વસ્તુનું સ્વરૂપ સમજાઈ જાય છે, ત્યાં તો યોગ્યતા પણ સેજે સ્વાભાવિક સ્વયં કેળવાઈ જાય છે. બીજી રીતે કહીએ, દૃષ્ટાંતથી કહીએ કે ધારો કે એક મુમુક્ષુ છે અથવા તો કોઈ પણ એક મુમુક્ષુ, અને એવા જ મુમુક્ષુનો બીજો શબ્દ ધર્માત્મા કહીએ, બીજા મુમુક્ષુ પ્રત્યે કે ધર્માત્મા પ્રત્યે એને અમુક બહુમાન કે ભક્તિ સ્વાભાવિક જ સ્ફુરે છે કે હું મુમુક્ષુ અને સામે પણ મુમુક્ષુ. આપણાથી કદાચ આગળ હોય તો આગળ દશાવાન, પણ મુમુક્ષુ તે મુમુક્ષુ, ધર્માત્મા તે ધર્માત્મા. હું મહાત્મા નથી કહેતી, ધર્માત્મા કહું છું કે જેને ધર્મ પ્રાપ્ત કરવો છે. એને એના પ્રત્યે સામાન્ય બહુમાન કે ભક્તિ સહજ સ્વાભાવિક રીતે છે. અભક્તિના પરિણામ એને હોતા નથી. પણ જો અભિપ્રાયમાં દોષ હોય, અભિપ્રાયમાં વંકાશ હોય કે કચાશ હોય કે મને એવું લાગતું નથી, બધા ભલે એમ કે મને પ્રતીતિ નથી, તો ત્યાં અભિપ્રાયનો દોષ છે, એટલે તેના પ્રત્યે તેને ભક્તિ બહુમાન આદર નથી, પણ અભક્તિના પરિણામ થઈ શકે છે. તો એના કારણમાં શું છે? પોતાના અભિપ્રાયની ભૂલ, પોતાની માન્યતાની ભૂલ. એવી જ રીતે અભિપ્રાય અને શ્રદ્ધાને કારણ કાર્યનો સંબંધ છે, માટે અભિપ્રાય સમજવો પડે છે. આપણે શ્રદ્ધા કરવી છે, સાચી શ્રદ્ધા કરવી છે જેથી કલ્યાણ થાય, એટલે સાચી શ્રદ્ધા તે કાર્ય થયું. એનું કારણ શું છે? તો કે અભિપ્રાય. અભિપ્રાય જો સાચો હોય, સારો હોય, અથવા તો અભિપ્રાય પ્રમાણે આપણે કેટલાક જીવનો સંગ કરીશું, કેટલાક જીવનો સંગ નહીં કરીએ, અભિપ્રાય પ્રમાણે આપણે વર્તન કરવાના છીએ. એટલે અભિપ્રાય સમજીએ તો સામાન્ય શ્રદ્ધાને પણ સમજી શકાય કે સામો જીવ શ્રદ્ધાળુ છે કે કેમ, તેને આપણામાં શ્રદ્ધા છે કે કેમ, તેને આપણા પ્રત્યે આદર છે કે કેમ, તેને સત પ્રત્યે ધર્મ સમજવાની જિજ્ઞાસા પ્રત્યે આદર કેટલો છે. જો તેવો હોય તો તે સત્સંગી છે, મુમુક્ષુ છે, ધર્માત્મા છે, અને તો તેની પાસેથી કાંઈક મળી શકે. પણ જો અભિપ્રાયમાં જ વંકાશ કે દોષ કે ભૂલ હોય તો કાંઈ મળી શકતું નથી. એટલે કોણે કોની સાથે કેવો સંગ રાખવો, કેટલો સંગ રાખવો, એની પાસેથી કેટલું મેળવવું, મેળવવા જેવું છે કે કેમ, તે બધું શેના પર આધાર રાખે છે? તો કે અભિપ્રાયમાં. અભિપ્રાય હશે તે પ્રમાણે શ્રદ્ધા થશે. એટલે અભિપ્રાય કારણ થયું, શ્રદ્ધા કાર્ય થયું. બહુ અગત્યની વાત છે. સામે પારમાર્થિક સિદ્ધાંત શું છે? તો કે જ્ઞાન આત્માને આત્મામાંથી આત્મા વડે થાય છે. આપણે ષટકારક 6 વિભક્તિ કહીએ છીએ, અહીંયા 3 વિભક્તિ લીધી. એ શ્રી ગુરુનું વચન છે, શ્રી સત્પુરુષનું, જ્ઞાની પુરુષનું વચન છે, અને બરોબર છે. એમ કહે તો ખરો, આપણી જ વાત ચાલે છે, આપણે કહીએ તો ખરા, પણ છતાં પ્રત્યક્ષ સાંભળીએ તો વધુ લાભ થાય છે, અથવા તો બાજુમાં બેસીને સાંભળીએ તો લાભ થાય છે, અથવા સાંભળતી વખતે આપણને લાભ થાય છે. એટલે તે વખતે અભિપ્રાયમાં પરદ્રવ્યના નિમિત્તથી મને લાભ થાય છે, તે લાભ બુદ્ધિ કે લોપ બુદ્ધિ તો રહેલી જ છે. કોઈક મને સમજાવે તો સારું, અને હું સમજી રહ્યો છું, પણ મને સમજાવે છે ત્યારે હું સમજી રહ્યો છું, એટલે તે વખતે પોતાનો વિચાર નથી કરતો, પણ કોઈક સમજાવે છે, કોઈકનો યોગ છે, કોઈક નિમિત્ત છે, તો ત્યાં એને નિમિત્તની બુદ્ધિ તો રહે છે, એ લાભની બુદ્ધિ રહે છે. તો તે વખતે જે ભગવંતે કીધેલો સિદ્ધાંત છે કે આત્માને આત્મામાંથી આત્માનું જ્ઞાન આત્મા વડે થાય છે, પોતાના વડે થાય છે, તે સિદ્ધાંત ક્યાં ગયો? તો કે તે વખતે અભિપ્રાયની ભૂલ છે, અભિપ્રાયમાં લાભ બુદ્ધિ છે, એ ખ્યાલ પોતાને આવતોય નથી કે મારો અભિપ્રાય આવો છે. કેમ કે ઉપરથી બોલે છે, સ્વીકારે છે કે સાચી વાત છે, એક દ્રવ્ય બીજા દ્રવ્યને કાંઈ કરી શકતું નથી, અને મને સમજાવે છે અથવા મને કહે છે તો લાભ થાય છે.
એ બોલીએ ખરા, એ માનીએ ખરા, એ વિનયથી નમ્રતાથી સ્વીકાર કરીએ, વ્યવહારથી સ્વીકાર કરીએ એ જુદી વાત છે. પણ શ્રી ગુરુ ભગવાન પણ એમ જ કહે છે કે તું અનન્ય શરણ છે, તને તારું અનન્ય શરણ છે, તને તારા પરની શ્રદ્ધા છે એક આત્માની, જે એક માત્ર કીધું તું, કેવળ નહીં બ્રહ્મચર્યથી, કેવળ નહીં સંયમ થકી, પણ જ્ઞાન કેવળથી કળો જીનવર કહે છે, જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો. તો એકમાત્ર આત્માથી જ આ થાય છે. તારો જ આત્મા, તને તારું જ શરણ છે, નિશ્ચયથી તે જ ગુરુગમ છે ને તે જ શરણ છે, વ્યવહારથી બધા છે, એ જે ભાવ છે તે આમાં આવ્યો. એટલે અભિપ્રાયમાં જે હોય છે તે એમાં પણ રહેવું જોઈએ. મનમાં થાય છે એમ નહીં. હું કોઈને સમજાવું અને કોઈ મને સમજાવે, એ બંને બહિર્વાચા અને અંતરવાચા જ છે. એની પણ સમાધિ શતકમાં વાત પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ સરસ મૂકી છે. મૂળમાં પૂજ્યપાદ સ્વામીએ મૂકી છે. હમણાં પણ આવ્યું હતું 2-3 દિવસ પહેલાં. તો એ જ વાત છે કે એ જે બહિર્વાચા અંતરવાચાનો ત્યાગ કરવાનો છે. 3 આત્મા પુષ્પમાં પણ ગાયું કે કોઈ સમજાવે અને હું સમજાવું, એ ગલત વાત છે, એ ભૂલ છે, એમ નથી. એટલે ત્યાં અભિપ્રાય ખોટો પડે છે. અભિપ્રાયમાં બીજાથી મને લાભ થાય છે એ બુદ્ધિ છે, એ ખ્યાલ પણ એને આવતો નથી. આપણે અંદર રહેલું છે, જેમ ઉપરથી કહીએ છીએ ને કે ના સમજાઈ ગયું, બરોબર બરોબર, બોલતી વખતે જ ખબર હોય કે બરોબર બરોબર શું, કાંઈ સમજાણું નથી, કાંઈ મનમાં ઉતરું નથી અને આચરણમાં તો આવ્યું જ નથી. પણ બોલવું છે તો ત્યાં અભિપ્રાય, એમાં પણ આવી વાતો કરનારા, અભિપ્રાયની વધારે વાત કરનારા, એટલે કે દિગંબર શાસ્ત્રોમાં અભિપ્રાય શબ્દ વારંવાર પ્રયોજાય અને અભિપ્રાય અને પરિણમન, અભિપ્રાય અને પરિણતિ, અભિપ્રાય ક્રિયા અને પરિણમન, એ શબ્દો તો વારંવાર આવે. એટલે અભિપ્રાયની વાત કરનારાને પણ અભિપ્રાયમાં ભૂલ હોય છે એ ભૂલી જાય છે. એટલે અભિપ્રાય સમજવો ખરેખર દુષ્કર છે. અને અભિપ્રાય સમજાય તો પછીની ક્રિયા અને પરિણમન તો સૂક્ષ્મ છે, સાચું છે, ગહન છે, છતાં એ સત પ્રત્યે જ લઈ જશે. એક ન્યાયનો મોટો ગ્રંથ છે પ્રમેય કમલ માર્તંડ. એમાં નહીં એટલે શું, મોટું શાસ્ત્ર છે, આપણે તો 2 શબ્દથી વાત લેવી છે. તો કે નહીંનો જવાબ આપ્યો છે કે જ્ઞાતાનો અભિપ્રાય. જ્ઞાતા એટલે કોઈ પણ આત્મા જે વિચાર કરી શકે છે, જાણી શકે છે, નહીં પ્રમાણની વાત કરે છે, તે જ્ઞાતા. એટલે અહીંયા જ્ઞાયક આત્મા જ કહીએ, એનો અભિપ્રાય. ત્યાં અભિપ્રાય શબ્દ છે. અને નહીં એટલે અભિપ્રાય. એ વાત તો સાચી છે કે જેટલી વ્યક્તિ, જેટલા વિચાર, જે નહીંથી કહેવાતું હોય તે બધા જેના અભિપ્રાય છે. એટલે અનંતા અભિપ્રાય છે. એ રીતે અનંતા નહીં છે. અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી અનંત અનંત નહીં નિક્ષેપે વ્યાખ્યાની છે. તો બધું બરોબર કે અનંતા થયા. તે શું કહે છે કે જ્ઞાતાનો અભિપ્રાય છે એટલા નહીં છે. તો નહીં અપેક્ષાના સંદર્ભમાં આપણે વિચારીએ તો અભિપ્રાય એ શ્રુત જ્ઞાનની નયાત્મક પર્યાય થઈ. અભિપ્રાય એ જ્ઞાન ગુણની પર્યાય છે અને એમાં અહીંયા શ્રુત જ્ઞાનની નયાત્મક પર્યાય થઈ. એટલે બરોબર કે આપણે સમજી ગયા, એ અવસ્થા થઈ કે એ અપેક્ષાથી આમ કહે છે, અત્યારે આ ક્ષણે આ સમયે આ વાક્ય બોલાય છે તો આ અપેક્ષાથી કહે છે. માનો કે આત્મસિદ્ધિ જે ગાતા બોલતા હોઈએ અથવા તો ન ગાતા બોલતા હોઈએ, પણ મનમાં આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાય પલટાય, તો આપણે સમજી શક્યા કે દ્રવ્ય દૃષ્ટિથી આત્મા નિત્ય જ છે, પણ પર્યાય દૃષ્ટિથી તો કે હું આ તે ફલાણો મનુષ્ય આવડો આવો વગેરે, તો એ ગયા ભવમાં તો જે હતું તે આવતા ભવમાં જે હશે તે, અગર મોક્ષે જાય તો સિદ્ધાત્મા, પણ એ બધી પર્યાય છે. એટલે પર્યાય પ્રમાણે આત્મામાં વેરાયટી બહાર પડે છે. એટલે દ્રવ્યથી તો નિત્ય છે, પર્યાયથી પલટાય છે એટલે અનિત્ય છે, પરિવર્તનશીલ છે. તો એ ત્યાં નહીંથી બોલ્યા કહેવાય. એ શ્રુત જ્ઞાનની નયાત્મક પર્યાયથી કે તે અપેક્ષાએ તે વાત સાચી છે. અને ક્રિયા અને પરિણતિની સંદર્ભમાં અભિપ્રાય કહીએ તો એ શ્રદ્ધા ગુણની પર્યાય છે. એટલે આ પણ પાછો વિચારવા જેવો મુદ્દો છે કે જ્ઞાન ગુણની પણ પર્યાય કહેવાય અને શ્રદ્ધા ગુણની પણ પર્યાય કહેવાય. કોણ? અભિપ્રાય. એટલે બંને આવ્યું. અભિપ્રાય આવો છે એટલે તરત જ આપણું જ્ઞાન આવ્યું, આપણી માન્યતા આવી, એટલે એનું એક પર્યાય એટલે સ્ટેજ આવી. અહીંયા પર્યાય એટલે બીજું કાંઈ નહીં, પરિણમન, ફેરફાર અથવા તો એક સ્ટેજ, અવસ્થા. બીજું પછી અભિપ્રાય પાકો થઈ ગયો છે, દૃઢ શ્રદ્ધા થઈ ગઈ છે, જ્ઞાન થઈ ગયું છે, ત્યારે આપણે એમ કહી દઈએ કે શ્રદ્ધા ગુણની પર્યાય છે. કે જે અભિપ્રાય હતો, માન્યતા હતી, એ શ્રદ્ધા રૂપે પરિણત થઈ ગઈ. એટલે કે તરતી તરતી ડૂબવાના બદલે કાંઠે આવી ગઈ. પહેલાં પાણીમાં મૂક્યું, તરતું હતું, ડૂબી ગયું, ન ડૂબી ગયું, કાંઠે આવ્યું, તરી ગયું, પાર પામી ગયા. તો એ જ શ્રદ્ધા ગુણની વાત આવી કે અખંડ શ્રદ્ધા થઈ. અને એવી જે શ્રદ્ધા છે અખંડ દ્રવ્યની, તે પરમ દુર્લભ છે. સત્પુરુષની પ્રતીતિ તો હજુ સુલભ છે,
પણ સત્પુરુષની પ્રતીતિ થયા પછી સતની શ્રદ્ધા આવી, શુદ્ધ આત્માનું શ્રદ્ધાન થવું તે વધારે દુર્લભ છે. યાને કે નિશ્ચય સમ્યક દર્શન વધારે દુર્લભ છે. વાત તો કરી જાણીએ, અભિપ્રાયની પણ વાત કરીએ, છણાવટ કરી દઈએ, પણ આત્માનો અનુભવ તો કે તે દુર્લભ છે, તે નિશ્ચય સમ્યક દર્શન દુર્લભ છે. એટલે અહીંયા અભિપ્રાય કૃપાળુદેવની ભાષાથી સમજીએ, જ્ઞાન તેજ કે અભિપ્રાય એક જ હોય. એટલે અભિપ્રાય કીધો એટલે વિપરીત અભિપ્રાયને એ બધું જોઈએ જ નહીં, ખપે જ નહીં, એને તો ભૂસાડીઓ કરી નાખો, ઊંધું સૂન સીધું સૂન કાંઈ નહીં. અભિપ્રાય તે અભિપ્રાય અહીંયા કૃપાળુદેવ કે શું કામ, તો કે જ્ઞાન તેજ. એટલે જો જ્ઞાન છે એમ કયો, આત્માનું જ્ઞાન છે એમ કયો, શુદ્ધ જ્ઞાન કયો, સમ્યક જ્ઞાન કયો, અનુભવ જ્ઞાન કયો, તો પછી એનો અભિપ્રાય એક જ હોય, અને એક એટલે આત્માનો જ હોય, સાચો જ હોય. નિર્ધાર થઈ ગયો છે, નિશ્ચય થઈ ગયો છે, નિર્ણય થઈ ગયો છે. એ નિતાંત કાળ માટે એમ જ રહે કે આત્મા તે આત્મા અને દેહ તે દેહ. પછી એમાં કોઈ દિવસ ભેદ પડે જ નહીં. દિવાલ આવી ગઈ, દિવાલ લઈ લ્યો તોય એ બે વસ્તુ જુદા જ છે. આજે પણ બંને જુદા જ છે. આપણી પાસે રહેલો દેહ અને આત્મા બંને દ્રવ્ય બિલકુલ જુદા છે. આપણને લાગે છે કે દૂધ પાણી ભેગા થઈ ગયા છે, એમ ભેગું થઈ ગયેલું છે. દૂધમાં પાણી છે જ, રેડિયું નથી, પણ દૂધમાં પાણીનો ભાગ છે જ. એવી રીતે અહીંયા પણ આત્મા અને દેહ સાથે છે એટલે એક જ લાગે છે, પણ ખરેખર તો અનુભવ થાય છે તો ખબર પડે છે કે આત્મા બિલકુલ જુદો છે, દેહ બિલકુલ જુદો છે. બંનેના લક્ષણ જુદા છે. અને એ સદગુરુના ઉપદેશથી ભાન થાય ત્યારે ખબર પડે છે, બાકી ભાન આવતું નથી. બાકી અભિપ્રાયની ભૂલ રહ્યા કરે છે. અભિપ્રાય ગમે તેવો હોય પણ શ્રદ્ધાન રૂપે પરિણમે તે જ કૃપાળુદેવ છે કે જ્ઞાન. અહીંયા શ્રદ્ધા સિવાયનો અભિપ્રાય છે એને કોઈ અભિપ્રાય કહેવાય તૈયાર નથી. કૃપાળુદેવ કહે તો અજ્ઞાન. અહીંયા શાસ્ત્રકારો અથવા તો મોક્ષમાર્ગ પ્રકાશક ટોડરમલજી, બધા જ જ્ઞાની પુરુષો, દિગંબર આમનાઈના જે શાસ્ત્ર છે તે શ્વેતાંબરમાં પણ છે, પણ ત્યાં વિશેષ મહાત્મા આપ્યું છે એટલે આપણે તેમની વાત લઈએ છીએ. તો તે બધા અભિપ્રાયને બે રીતે મૂલવવા જાય છે કે વ્યવહારથી નિશ્ચયથી, અથવા તો અજ્ઞાન દશામાં કયો અભિપ્રાય, જ્ઞાન દશામાં કયો અભિપ્રાય. તો અજ્ઞાન દશાના અભિપ્રાયની તો કોઈ કિંમત નથી. તો વાત છે માન્યાની. સ્તવનમાં ધીમેકથી આવી જાય પ્રાતઃકાળના સ્તવનમાં કે વાત છે માન્યાની. પ્રભુશ્રીજીના બોધમાં વારંવાર આવે કે વાત છે માન્યાની. ધ્રુવ પંક્તિની જેમ આવે, બિલકુલ સાચી વાત છે. સિદ્ધાંત મૂકી દીધો કે માન્યતાની જ વાત છે. માન્યતા મચકોડે છે, માન્યતા ફેરવે છે. માન્યતા ઊંધી ખોટી લઈને અવળી લઈને આજ સુધી આવ્યો. એ જ હાથ છે એને જ હથેળી કહેવાય, પણ અવળી હોય તો નહીં કહેવાય. સીધી કરી નાખો એટલે હથેળી જ છે, એ જ હાથ છે, અને મોક્ષ હથેળીમાં છે. તો ઊંધાનું સીધું કરવું તે અભિપ્રાય. અહીંયા જે અભિપ્રાય એકલું કહીએ તો ખોટા અભિપ્રાયની કોઈ કિંમત નથી. જો જ્ઞાન કીધું, જ્ઞાન તે જ કે અભિપ્રાય એક જ હોય, અને અભિપ્રાય જ હોય એટલે કે ત્યાં શ્રદ્ધાને કહી દીધું. ટૂંકમાં આપણી ભાષામાં અજ્ઞાન દશામાં અભિપ્રાય એટલે આપણે જે કહીએ છીએ તે મંતવ્ય, માન્યતા, દૃષ્ટિકોણ. ધીસ ઇઝ વોટ આઈ બિલીવ, ધીસ ઇઝ હાઉ આઈ બિલીવ, અથવા વોટ યુ બિલીવ, એ જે કહીએ છીએ તે માન્યતા છે, બિલીફ. કે શેમાં માનો છો, શું માનો છો. વાતે ને વારંવાર મત હોય. મતનું અસ્તિત્વ જ્યાં સુધી છે ત્યાં સુધી સત નથી. મત મુકાય છે એટલે સત તો છે જ. મત ખસે છે એટલે સત તો હતું જ, પ્રગટ છે. એટલે જેવો અભિપ્રાય મત મૂકે છીએ ત્યાં મોક્ષ થઈ જાય છે. સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ સમકિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. આટલી સહેલી વાત છે. સ્વચ્છંદ મૂકવાનો છે, મત મૂકવાનો છે. એટલે મત મૂકી દઈએ તો સત આટલું સહેલું હોય તો પછી મત મૂકી જ દેવો પડે ને. તો મારા અભિપ્રાય ઉપર, મારી માન્યતા ઉપર મુખ મીંડું ને તાણ ચોકડી. કૃપાળુદેવ વળી એમ કે, પ્રભુશ્રીજી એમ કે તારી સમજણ ઉપર, આપણે એને સમજણ કહીએ છીએ, એ આ જ વસ્તુ કે અમારો અભિપ્રાય આમ છે. તમારા અભિપ્રાયને શું કરવું છે ભગવાન કે મૂકો, ઊંધું જ કરી દો. એટલે સમજણ અને અભિપ્રાય ઉપર મુખ મીંડું તાણ ચોકડી. એટલે એમાંથી એકડો નહીં કર. હું જે કહું છું, જ્ઞાની પુરુષ જે કહે છે એ તમે શીખો. આપણને એમ કહે છે કે તમે સ્વીકારો, અંગીકાર કરો, અંગીભૂત કરો. તો ફરીથી જ્ઞાન તે જ કે અભિપ્રાય એક જ હોય. થોડો અથવા ઘણો પ્રકાશ તે પ્રકાશ, પણ પ્રકાશ એક જ. એટલે એને અંધારું કહેવાય જ નહીં, એ લાઇટ જ છે, ગમે તેવું હોય. હજુ પણ આપણે આને સેજ વધારે સમજીએ કે દૃષ્ટાંત નાનકડું કે 12-14 વર્ષનો બાળક, કિશોર કહેવાય, મુગ્ધાવસ્થા. એ છોકરો છે એમ કહીએ, ડ્રામામાં રહે છે, અને એમાં એને છોકરી થવાનું આવે છે, અને સ્વીકારે છે, પ્રેમથી સ્વીકારે છે. એનામાં ગટ્સ છે, સૂઝ છે, આવડત છે. એટલે સ્વર પરિવર્તનનો પણ આ તબક્કો છે. એટલે એનો અવાજ પણ બિલકુલ છોકરી જેવો નીકળે છે. વેશભૂષામાં પણ એ છોકરી થાય છે. એના હાવભાવ પણ એવા કરે છે, કરી શકે છે. એની ચેષ્ટા પણ એવી છે, એનો રોલ પણ એવો છે. એટલું જ નહીં, સાંગોપાંગ યથાર્થ રીતે પાર પાડે છે નાટકમાં. પ્રેક્ષકો મુગ્ધ બને છે.
અને એ વખતે જો એનું આયુષ્ય કર્મ બંધાઈ રહ્યું હોય તો એના ભાવ છોકરીમય હોવાથી એ સ્ત્રી યોનિ પણ બાંધી દે. એટલું બધો આયુષ્યનો બંધ તો જીવનમાં એકવાર બનતો હોય, ગમે ત્યારે બંધાઈ જાય, જો ત્યારે પડે તો. આ આપણે સમજવાની વાત હતી. તો હકીકતે એ બધું કરે છે, સાંગોપાંગ રીતે રોલ ભજવી જાય છે, તો પણ એ છોકરો જ રહે છે, છોકરી થઈ જતો નથી, અથવા છોકરી રૂપે પરિણમન નથી. એની ક્રિયામાં, એના પરિણમનમાં એ છોકરી જ છે, એ સ્ટેજ ઉપર છે એટલો વખત, પણ એના મનમાં, એના હૃદયમાં, એના અંતઃકરણમાં એને પ્રતીતિ રૂપે, અનુભૂતિ રૂપે એને ચોક્કસ નિર્ધાર છે કે હું છોકરો છું. આ બધો રોલ છે, આ નાટક છે, હું છોકરો જ છું. એટલે એને જે અનુભૂતિ હતી, એની નિર્ધારણ શક્તિ હતી, એ નિશ્ચય શક્તિ હતી, ઉદાહરણ શક્તિ હતી, તે અભિપ્રાય સાચો. કે હું આત્મા છું એવો આપણને અભિપ્રાય રહેતો હોય તો પછી બીજું બધું વ્યવહારમાં થયા કરે. જ્ઞાની પુરુષને શું થાય છે તો કે વ્યવહાર ચૂકવી દે એવા પ્રસંગ પડે છે તો પણ પોતાની આત્માની પ્રતીતિ ક્યારેય ચૂકતા નથી. વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ્ય પ્રતીત વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સંકિત. તો ત્યાં જે છોકરાની વાત સમજાઈ જાય છે કે ગમે તેવું હોય પણ એના મનમાંથી ખસતું નથી, આત્મા હું છોકરો છું એ ભૂલાતું નથી. એવી જ રીતે હું પુરુષ, હું આત્મા, જ્ઞાની પુરુષને એની પ્રતીતિ ક્યારેય ભૂલાય નહીં. તો અભિપ્રાયનો અર્થ કેવું છે એટલું જ કે પ્રતીતિ, માન્યતા, શ્રદ્ધાન, રુચિ આ બધા જ પર્યાયવાચી શબ્દ છે. કોઈ જીવ એમ કહે કે ના મને વાંચવાની રુચિ તો ખરી, મને શાસ્ત્રની રુચિ છે, મને આત્મા સમજવાની રુચિ છે, વ્યવહારથી આપણે સ્વીકારી લઈએ, પણ રુચિ કહેતા સમ્યક દર્શન થઈ ગયું, ત્યાં જેવી તેવી વાત નથી. મારો અભિપ્રાય છે, મને માન્યતા છે, માન્યતા ક્યાં કરી છે? આપણે કહીએ હું એમ માનું છું, કાંઈ માન્યું નથી. જાણ્યું તો તેનું ખરું, જે મોહે ન લેપાય, સુખ દુઃખ આવીએ જીવને હર્ક શોક નહીં થાય. એટલે જો ઊભું રહીએ જ્ઞાન તો તે જ, કે આવીને ઊભું રહીએ જ્ઞાન થઈને પરિણમે તો તે જ્ઞાન કહેવાય. એટલે જ્ઞાન તે જ કે અભિપ્રાય એક જ હોય. ટૂંકમાં અભિપ્રાય શુદ્ધ હોય, સાચો હોય, નિર્ધાર પૂર્વકનો હોય. કર અનુભવ નિર્ધાર. આત્મા ક્ષણિક નથી, નિત્ય છે, તો થયો અનુભવ એમ આપણને પૂછે છે તો એ કર અનુભવ નિર્ધાર કે બોલનારો જાણનારો કોણ છે તો કે અત્યંત અનુભવનું કારણ એવી જ્ઞાયકતા, જે જાણપણું છે. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો. જ્ઞાન જ્ઞાનીમાં કળો અને જ્ઞાન કેવળથી કળો. એ જે સારાંશ છે, કૃપાળુદેવ એમની લિંક ચૂકે નહીં, હોઈ શકે નહીં. પરમાત્માની શૈલી છે એ જ દોરથી છે. પદ ભલે લખાઈ ગયું પણ એ જ દોર છે, એટલે એના જ અનુસંધાનમાં આગળ બધાને પત્રો લખાયા છે. આગળ જઈએ. શાસ્ત્રાદિકના જ્ઞાનથી નિવેડો નથી, પણ અનુભવ જ્ઞાનથી નિવેડો છે. અને અહીંયા પત્ર પૂરો થાય છે. 2 લીટીનો પત્ર, કોને એ ખબર નહીં, બધા સિદ્ધાંત જ છે બંને. અભિપ્રાયની વાત પૂરી થઈ પછી તરત જ મૂક્યું કે શાસ્ત્ર આદિકના જ્ઞાનથી નિવેડો નથી, પણ અનુભવ જ્ઞાનથી નિવેડો છે. તો અનુભવ જ્ઞાન શું ને શાસ્ત્ર જ્ઞાન શું? શાસ્ત્ર જ્ઞાન તો આપણે સમજીએ છીએ કે જે શાસ્ત્રા પુરુષના વચન છે તેના પ્રત્યેની શ્રદ્ધા, તેનામાં તલ્લીનતા, તે આસ્થા, શ્રદ્ધા અને શ્રદ્ધાન. શ્રદ્ધાન પેલી કે શ્રદ્ધા પેલી? એકને ગુણ કહી દીધો, એકને પર્યાય કહી દીધી. ગુણ છે તો એની પર્યાય છે, શ્રદ્ધા છે તો શ્રદ્ધાન છે, શ્રદ્ધાન છે તો શ્રદ્ધા છે. હવે અહીંયા અનુભવની વાત આવી કે શાસ્ત્ર જ્ઞાન ને અનુભવ જ્ઞાનમાં શું ફેર? તો કે શાસ્ત્રો વાંચી લઈએ, વિચારી લઈએ, સમજીએ, સમજાવીએ, જ્ઞાન ગોષ્ઠી કરીએ, તે બધું જ છે તે શાસ્ત્ર જ્ઞાન છે. ન કરવું એમ પણ નથી. શ્રુતનો તો આપણા ઉપર અપરંપાર ઉપકાર છે, પરમ શ્રુતનો પરમ ઉપકાર છે, શિરોમાન્ય છે. પરંતુ શાસ્ત્ર કરતાં સત્પુરુષ સવિશેષ છે, એ ભૂલવા જેવું નથી. એટલે શાસ્ત્ર કરતાં સત્પુરુષ વિશેષ છે, જેના આશ્રયથી આપણને આપણા આત્માનું અનુભવ જ્ઞાન થશે. માટે ભાર ક્યાં આવ્યો તો કે સદગુરુ તત્વ સત્પુરુષ પર અથવા તો આત્મ અનુભવી જે કોઈ છે તેના પર ભાર આવ્યો. અનુભવમાં એટલું બળ રહેલું છે તો અનુભવ છે શું? યશો વિજયજી મહારાજ થઈ ગયા, કેટલું બધું ભણ્યો, આખો જિંદગી ભણ્યા અને 12 વર્ષ તો બનારસ ખાસ સંઘે ભણવા મોકલ્યા. અને ઉત્તમ આચરણ હતું, ઉત્તમ જ્ઞાન પ્રાપ્તિનું જેટલું થાય તેટલું કરી શક્યા. છેલ્લે બાકી હતો તો આનંદગંજી જેવા ગુરુ મળ્યા અને એમને પણ અંજન થઈ ગયા, અંજન શલાકા થયા અને પોતાને જ્ઞાન થઈ ગયું, આત્મજ્ઞાન થઈ ગયું વગેરે. એવા યશો વિજયજી મહારાજે ઘણું સાહિત્ય રચ્યું છે. એમાંનું એક સુપ્રચલિત છે તે જ્ઞાનસાર. એ જ્ઞાનસારના 32 અષ્ટક. એ 32 અષ્ટકમાં એક અનુભવ અષ્ટક. એ અનુભવ અષ્ટકમાં એ મૂકે છે કે સંધ્યેવ દિન રાત્રિભ્યામ કેવલ શ્રુતયો પૃથક બુધૈર અનુભવો દૃષ્ટ કેવલાર્ક અરુણોદય.
સંધ્યાકાળ દરરોજ આવે છે, ખરું? દિવસમાં એકવાર તો કહીએ જ, આમ તો 3 સંધ્યા કહેવાય, પણ આપણે એક તો ગણીએ જ, જે સાયંકાલીન દેવવંદન કરીએ છીએ તે તો જૂની જાણીતી આપણા અનુભવની. તો સંધ્યાને દિવસ કેવો કે રાત? પ્રશ્ન તો થાય. તો સંધ્યા દિવસ પણ નથી, રાત પણ નથી. તો યશો વિજયજી મહારાજ જવાબ આપે છે કે જેમ દિવસ અને રાત્રિથી સંધ્યા જુદી જ છે. આવી જાય તો સમાવેશ તો એનો કાં દિવસમાં કરો ને કાં રાતમાં કરો, કાંઈ 24 કલાકમાં જ આવી જાય છે. અને સંધિકાળ છે ત્યારે જ સંધ્યા કહેવાય છે. એટલે એ કાંઈ સમાવેશ તો એનો તે જ સમયે થઈ જાય છે, બીજો કોઈ સમય નથી 24 કલાક ઉપરનો સમય. છતાં સંધ્યા તે સંધ્યા, દિવસ તે દિવસ, રાત તે રાત. એ જુદી પડી ગઈ એટલે પડી ગઈ. સંધ્યા ઉગી કહીએ, ઉષા ઉગી કહીએ, સંધ્યા થઈ કહીએ, એટલે એ જુદી તે જુદી. એ વખતનું બધું જ જુદું, વાતાવરણ, માહોલથી માંડીને બધું. તેમજ કેવલ જ્ઞાન અને શ્રુત જ્ઞાન, એ જ કેવલ જ્ઞાન થાય છે. આત્માનું મતિ જ્ઞાન શ્રુત જ્ઞાન છે, એ જ કેવલ જ્ઞાન રૂપે પરિણમે છે. છતાં શ્રુત જ્ઞાન અને કેવલ જ્ઞાનથી ભિન્ન કેવળ જ્ઞાન રૂપી સૂર્ય અને અરુણોદય જે થાય છે તેને આપણે અનુભવ કહીએ છીએ. એટલે અહીંયા શ્રુત જ્ઞાન જુદું, કેવલ જ્ઞાન જુદું, અને એનો પાછો અરુણોદય કીધો. એટલે ત્યાં સાંજની સંધ્યા લીધી, તો અહીંયા સવારની ઉષા લેવી છે. તો પ્રભાત થયા પહેલાંનું, તો પ્રભાતને શેમાં લઈએ? સવાર કે ક્યારે કેવું? તો કે સવાર પહેલાંનો સમય, પણ છતાં પ્રભાત તે પ્રભાત, ઉષા તે ઉષા, એ પણ એક જાતનો સંધિકાળ જ છે, સવારનો છે, આરા સાંજનો છે. તો પછી તે જેમ જુદું પડે છે તેમ અનુભવ કહેવાય છે. કે અનુભવમાં આત્મા બહારગામ ગયો, તો કે આત્મા તો છે જ, તો એનું મતિ શ્રુત જતું રહ્યું, તો કે એ છે, અને એ જ ધીમે ધીમે કેવલ જ્ઞાન રૂપે પરિણમ્યું. એટલે શ્રુત જ્ઞાન, મતિ જ્ઞાન, કેવલ જ્ઞાન બધું એક. એનો અનુભવનારો કોણ? ચેતયિતા, ચેતન. તો કે તેમ છતાં તે સ્ટેજ જુદું કહેવાય છે. તેવી રીતે અનુભવ છે. હવે અનુભવને દિવસે નથી કેવો, રાતે નથી કેવી, શ્રુત જ્ઞાની નથી કેવું, કેવલ જ્ઞાને નથી કેવું. અનુભવ એટલે અનુભવ, બસ. આત્મા છે, અસ્તિત્વનો અનુભવ, ઉપયોગનો યથાર્થ અનુભવ. એટલે તે અનુભવની એમણે વ્યાખ્યા કરી, સરખામણી કરી, બહુ રહસ્યાત્મક કરેલું છે. એ જ વસ્તુને હરિભદ્ર સૂરીજી કહે અનુભવથી કે યથાર્થ વસ્તુ સ્વરૂપ ઉપલબ્ધિ. એટલે યથાર્થ વસ્તુ સ્વરૂપ એટલે આત્મ સ્વરૂપ, દ્રવ્ય સ્વરૂપ, તત્વ સ્વરૂપ. આપણે વસ્તુનું સ્વરૂપ કહીએ એટલે તું આપણે જેમાં વસેલા છે તે વસ્તુ આત્મ સ્વરૂપ કહીએ. તો યથાર્થ વસ્તુ સ્વરૂપની ઉપલબ્ધિ, પ્રાપ્તિ. પછી પરભાવ અરમણતા, એટલે કે પરભાવમાં રમણ કરતા નથી. અને ત્રીજું, પેલા વસ્તુ સ્વરૂપની ઉપલબ્ધિ, પ્રાપ્તિ થઈ ગઈ. પછી સ્વમાં હોવાથી પરભાવમાં જતા નથી. અને ત્રીજું શું છે? તો કે ત્રીજું સ્વરૂપ રમણમાં તન્મયતા. બહુ સીધી વાત છે. પોતે જ્યાં છે ત્યાં ટક્યો, તેનું જ્ઞાન કર્યું, પછી પોતાનામાં જ છે એટલે પરભાવમાં અરમણતા છે, જતો જ નથી. અને પછી પોતે જ્યાં છે ત્યાં સ્થિતિ કરી છે, વધુ સ્થિતિ કરે છે, વધુ વખત રહે છે, એકમય થઈ જાય છે, તન્મય થઈ જાય છે. એટલે બેનો ડિફરન્સ જ રહેતો નથી. આત્મા અને અનુભવ, આત્મા અને કેવલ જ્ઞાન, આત્મા અને સમ્યક જ્ઞાન, દર્શન, ચારિત્ર, એવી કોઈ પછી ભેદાત્મકતા રહેતી નથી. અભેદ સ્વરૂપે પરિણમી જાય છે. જ્યારે વર્તે તે આત્મારૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો રે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર ત્રણેય એકમાં આવી જાય છે. તો તેનું નામ અનુભવ છે. તે હરિભદ્ર સૂરીજીએ કીધું. એટલે વસ્તુ આત્માને બતાવવું છે કે આત્માથી અનુભવ જુદો કે એમાં, તો કેવી કેવી રીતે જ્ઞાની પુરુષ યોજે છે તે વિચારવાનું છે. બનારસીદાસજી, વસ્તુ વિચારત ધ્યાવતે, મન પાવે વિશ્રામ, રસસ્વાદત સુખ ઉપજે, અનુભવ યાકો નામ. એટલે વિચાર કરતાં કરતાં અનંતકાળથી ને આ ભૌતિક વસ્તુનો વિચાર કરતાં કરતાં, આત્મવસ્તુનો વિચાર કરતાં કરતાં એમાં ને એમાં ધ્યાન જામી જાય છે, ધ્યાવન થઈ જાય છે. એટલે કે નથિંગ બટ સેલ્ફ રહી જાય છે. એક ઉપયોગ એમાં ને એમાં છે, આત્મ ઉપયોગમાં આવ્યું. મન પાવે વિશ્રામ, મનને આરામ મળી ગયો, વિશ્રાંતિ સ્થાન થઈ ગયું. મન ક્યાં આરામ કરે છે, ક્યાં લંબાવે છે? પોતાના શરીરને, દેહને, આત્માને મન ક્યાં લંબાવે? તો કે મન શું છે? ઉપયોગ છે. એ સંકલ્પ વિકલ્પનું કામ કરતો હતો એટલે લાંબો થઈ જતો હતો. હવે સંકલ્પ વિકલ્પ નથી કરવા, થાકી ગયો, આરામ કરે છે. એટલે એ જ મન છે, ઉપયોગ રૂપે પરિણમે છે. મન એ જ હતું. અને આત્માનો ઉપયોગ જ્યારે વિચારવાનું, મનન કરવાનું કામ કરે છે ત્યારે તે મન કહેવાય છે. એ સંકલ્પ વિકલ્પનું કામ નથી કરતો તો એ મન કહેવાતું નથી. એ ક્યાં રહે છે? ઉપયોગમાં રહે છે. ઉપયોગમાં રહે છે એટલે ઉપયોગ આત્મામાં જાય છે. તો એ જ તો કરવાનું છે, એ જ શુદ્ધ ઉપયોગ અને એ જ આત્મ અનુભવ. તો એટલી બધી સીધી વાત છે એ બનારસીદાસજીએ પણ કહી દીધી કે જેથી કરીને રસસ્વાદત સુખ ઉપજે, આત્માને આત્માના સુખના આનંદનો અનુભવ થાય છે. અને એને જ અમે અનુભવ કહીએ છીએ. અનુભવ બીજું કાંઈ નથી. કૃપાળુદેવ 651 પત્રમાં કૃપાળુદેવ
સૌભાગભાઈને લખે છે, પૂછે છે કે સમજ્યા તે સમાઈ ગયા અને સમજ્યા તે સમાઈ રહ્યાનો શું અર્થ છે? પછી પોતે 651માં જવાબ મૂક્યો કે જે કોઈ સમજવાનું અને સમાવાનું ઐક્ય કરે તે સ્વાનુભવ પદમાં વર્તે અને પરિભ્રમણ અટકે, એટલે કે પૂરું થાય. ફરીથી કે જે કોઈ સમજવાનું અને સમાવાનું ઐક્ય કરે, જીવ સમજવાનો પુરુષાર્થ કરે છે પછી ઘણીવાર છલકાઈ જાય છે, એટલે અધૂરું જ છલકાય એ પણ આપણને ખબર છે. ખાલી ચણો વાગે ઘણો ને અધૂરો ઘડો છલકાય, સંપૂર્ણ કુંભ ન કરો તે શબ્દમ. આખો ઘડો ભરેલો હોય તે કાંઈ શબ્દ કે અવાજ કરતો નથી, આપણે જાણીએ છીએ. તો આ બધી વસ્તુ અનુભવની કીધી છે. અનુભવ સે હિ પંચ પરમ ગુરુ હુએ સદા હિ હોયેંગે, અનુભવ કે આચરણ માત્ર સે જગત ભ્રમણ દુઃખ ખોવેંગે. રાજમલજી પવૈયાજી થઈ ગયા, હમણાં જ એમનો દેહ છૂટ્યો, સ્વાતંત્ર્ય સેનાની, અને કંઈ લખવામાં બાકી રાખ્યું નથી. જેટલા દિગંબર શાસ્ત્રો હશે, કેટલાક શ્વેતાંબર પણ હશે, એ બધાને વિધાન રૂપે, એટલે કે નાના નાના હિન્દીમાં પદ્યાનુવાદ રૂપે બધું જ ઉતારી દીધું છે, શાસ્ત્રોના શાસ્ત્રો મૂકી દીધા છે. તેવા રાજમલજી પવૈયાજી એમણે લખ્યું કે અનુભવ સે હિ પંચ પરમ ગુરુ હુએ સદા હિ હોયેંગે. પંચ પરમ ગુરુ અર્યંત સિદ્ધાચાર્ય ઉપાધ્યાય સાધુ સાધ્વીજી સહજાત્મ સ્વરૂપી જે કોઈ થયા છે તે બધા જ થયા છે, તે થવાના છે, તે અને થતા હતા. બધા જ કોણ છે, કેમ છે? તો કે આ અનુભવથી જ થાય છે. આત્માના અનુભવ સિવાય કોઈનો મોક્ષ થયો નથી. અનુભવ કે આચરણ માત્ર સે જગત ભ્રમણ દુઃખ ખોયેંગે. જ્ઞાન ચેतना का प्रकाश तो अनुभव गुण से ही होता है, सर्व द्रव्य गुण पर्यायों का अनुभव ज्ञान कराता है. આ દ્રવ્ય ગુણ પર્યાયનું જ્ઞાન કોણ કરાવે છે? આત્માનો અનુભવ કરાવે છે. એટલે કે અર્યંતનું ઓળખાણ દ્રવ્યથી, ગુણથી અને પર્યાયથી કરે છે, તેને જ સાચું ઓળખાણ છે અને તે તેવો થઈને રહે છે. એટલે જ્ઞાન ચેતના આવીને ઊભી રહી કે એનો પ્રકાશ છે, એ પણ અનુભવ ગુણથી જ થાય છે. આત્માનો અનુભવ થાય તો જ એને જ્ઞાન ચેતના કહેવાય. જ્ઞાન ચેતના થઈ હોય, પ્રગટી હોય, એને આપણે આત્માનુભવી કહીએ, સમ્યક દૃષ્ટિ કહીએ. બીજાને કર્મ ચેતના, કર્મફલ ચેતના કહીએ. निज चित्त परिणति के स्वरूप का जो निर्मल रस पीता है, निज परिणामों को संभाल कर निज स्वभाव में जीता है. એ સ્વભાવમાં જીવે છે શેનાથી? તો કે પોતાના પરિણામને સંભાળીને જીવે છે, સ્વરૂપ સંભાળે છે, સ્વભાવમાં જીવે છે. અને એનું પોષણ કેવી રીતે થાય છે? તો કે આત્માનો શુદ્ધ રસ, નિર્મળ રસ છે એ પીવે છે. એટલે કે જે કાંઈ છે તે આત્મા કહેવાની શૈલી છે, શબ્દો છે, કે પીવે છે તો પણ આનંદરૂપી અમૃતરૂપી અનુભવ છે, રસ છે, એનો જ પ્યાલો પીવે છે. અને સ્વરૂપ સંભાળી લીધું છે. પોતે જે કાંઈ આત્મા છે, દેહ છે, અસંખ્યાત પ્રદેશી છે, એમાં પ્રદેશને કાંઈ કરે છે, દેહને કરે છે? તો કે ના, એ તો પોતાના આત્મામાં જ મસ્ત છે, પોતાના સ્વભાવમાં જ સ્થિતિ કરી શકે છે અને એનો જ કરતા થઈ શકે છે અને એમાં એ જીવી શકે છે. એટલે સ્વભાવ પરિણતિએ નિજ સ્વરૂપનો કરતા છે, તે સમજાય છે. ટૂંકમાં અનુભવ જ્ઞાનથી નિવેડો છે, શાસ્ત્ર જ્ઞાનથી નિવેડો નથી. એટલે કે શાસ્ત્રો વાંચી વાંચીને પણ અનુભવ કરશે તો થશે, શાસ્ત્ર વાંચીએ મોક્ષ થઈ જવાના નથી. વાંચીને વિચાર વિવેક તો પ્રગટાવવા જ પડશે, ભેદ જ્ઞાન તો કરવું જ પડશે, અને તો એ કલ્યાણ કરી શકે છે. એટલે ત્યાં અનુભવની મહત્તા કીધી છે. એ જ વસ્તુ સુંદર ખાસ મોટા શિષ્ય, મુખ્ય શિષ્ય પરણવા જતા હતા અને ઘોડા પરથી ઉતરી ગયા અને સંતના દર્શન કરતા જઈએ, આત્મદર્શન કરી નાખ્યું કે નથી પરણવું, સંસાર નથી માંડવો. અને ત્યાં જ આ બાજુ પરણ્યા ન પરણ્યા અને ઘરે જ હજી પહોંચ્યા નથી, ત્યાં રસ્તામાંથી જ વૈરાગ્ય અને એ કંઈક ખુમારી જ જુદી હતી, આત્માની ખુમારી જ જુદી હતી. એને લગ્ન કર્યું, એણે પરમાત્મા સાથે લગ્ન કર્યું. એને લગ્ની લાગે, કોની લગ્ન લાગી? તો કે સામે એવા ગુરુ હતા પ્રત્યક્ષ વિદ્યમાન, અને તેનાથી, તેના ચરણસંગથી લાગી ગયું. મુખ સે કયો ન જાત હે અનુભવ કો આનંદ, સુંદર સમુજે આપ કો જહાં ન કોઈ દ્વંદ્વ. એ એવી એક સ્થિતિ છે આત્માની કે જ્યાં કોઈ દ્વંદ્વ જ નથી, જોડકા જ નથી. સુખ નથી, દુઃખ નથી, ગમો નથી, અણગમો નથી, હરખ નથી, શોક નથી, સાચું ખોટું, સારું ખરાબ કાંઈ નથી. એ શૂન્યથી પણ આગળ છે, શૂન્યથી શૂન્ય. એને ગુણાકાર કરો તો પણ શૂન્ય, એવી નિર્વિકલ્પ દશા છે, આત્માનો અનુભવ છે અને તેમાં જ સ્થિતિ કરી જાય છે. તે શું? તો કે જ્ઞાન તેજ કે અભિપ્રાય એક જ હોય, એમાં નિર્ધાર બીજું આવતો જ નથી, બીજું છે જ નહીં, એક આત્મા. અને પ્રકાશ તે પ્રકાશ, અને શાસ્ત્ર જ્ઞાન કરતાં અનુભવ જ્ઞાન થશે તો નિવેડો છે. શાસ્ત્રોમાં તો બુદ્ધિ ફરે છે, રખડે છે, પણ તેથી પોતાનું ઘર છોડીને ફરનારી કીધી છે, એ કરવા જેવું નથી. પણ પોતાનામાં સમાઈ જવા જેવું છે, પોતે પોતાને સ્વામી થઈ જવા જેવું છે. આગળ જઈએ.
પત્રાંક 271 વવાણિયા ભાદરવા વદ ચોથ ભૌમ વિક્રમ સંવત 1947 ઓમ સત. એમાં પણ એ જ શીર્ષક, શ્રીમાન પુરુષોત્તમની અનન્ય ભક્તિને અવિચ્છિન્ન ઈચ્છું છું. શ્રીમાન પુરુષોત્તમ જો મર્યાદા પુરુષોત્તમ હોય તો લીલા પુરુષોત્તમ હોય તો શ્રી કૃષ્ણ મહારાજ. અહીંયા એકલું શ્રીમાન પુરુષોત્તમ છે, એટલે કે આત્મ રામ શુદ્ધાત્મા. ને શ્રીમાન પુરુષોત્તમ શું કામ કીધા? તો કે ભગવાનનું વિશેષણ એટ ધ સેમ ટાઈમ સાથે સાથે પોતાનું વિશેષણ છે. ભગવાન પાસે અનંત જ્ઞાન દર્શન સુખ વીર્ય છે, અનંત ચતુષ્ટયની શ્રી છે, શોભા છે, તો પોતાના આત્મામાં નથી? છે જ. આપણામાં બુદ્ધિ નથી? છે જ. આપણામાં શક્તિ નથી? છે જ. આપણામાં જ્ઞાન નથી? ગુણ નથી? બધું છે. આત્મા છે તો બધું છે. કોઈ પણ જંતુમાં જીવમાં છે તો આપણે આત્મા છીએ, તો આપણે પણ શ્રીમાન છીએ. શ્રીમાન પુરુષોત્તમ. એ પુરુષોત્તમ શું કામ થયા? તો કે પુરુષમાં ઉત્તમ, આત્મામાં ઉત્તમ. શું કામ? કેવી રીતે થયા? આપણે નમોથોણમ સૂત્રમાં શકરેન્દ્ર મહારાજાએ ભગવાનની સ્તુતિ કરી કેટલી બધી વાર પુરુષોત્તમ કયા છે. પુરી સસ્યાણમ, પુરી સવર પુંડરિયાણમ, પુરી સવર ગંધ તીણમ વગેરે વગેરે. એ પુરુષ થયા છે. પુરુષ શું? પુરુષ પર્યાયની વાત છે? બિલકુલ નહીં. પુરુષ શું? તો કે ઉત્તમ એવી જ્ઞાન ચેતનાનો જે સ્વામી છે, એનો માલિક છે, એમાં શયન કરે છે, તેને પુરુષ કહેવાય છે. પુરુષ છે તે એટલે દેહ નગરી છે, પૂરી છે, અને એમાં આત્મચેતના છે, એનો જે સ્વામી છે, એટલે જ્ઞાન ચેતનાનો સ્વામી હોવાથી તે પુરુષ છે, અને તે પુરુષોત્તમ છે, ઉત્તમ છે. તમસ અંધકારનું ઉન્મૂલન કરી નાખ્યું છે, એટલે કે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, ઉત્તમ પુરુષ છે. એની અનન્ય ભક્તિને એટલે અહીંયા શ્રીમાન પુરુષોત્તમ કહેતા પરમાત્મા પણ ખરા અને શુદ્ધાત્મા પોતે થયા હોય તો તે પણ ખરા. એની અનન્ય ભક્તિને અવિચ્છિન્ન ઈચ્છું છું. અનન્ય ભક્તિ શું? શુદ્ધ ભક્તિ, બીજા કોઈની ભક્તિ નહીં, મારા આત્મરામની જ ભક્તિ. કરનારોય પોતે અને જેની કરવાની છે તે પોતે. કર્તા, ક્રિયા, કર્મ, ક્રિયાપદ બધું એક એકને એક. અભિપ્રાય, ક્રિયા, પરિણમન બધું જ યથાર્થ રીતે તો તે જ કરવાનું છે. યથાર્થતાની અપેક્ષાએ જુઓ તો અભિપ્રાય, પરિણામ અને ક્રિયા એક ક્રમ છે, અને સૂક્ષ્મતાની દૃષ્ટિએ જુઓ તો ક્રિયા, પરિણામ પછી અભિપ્રાય આવે છે. બંને એક જ છે, બંને સમજવા જેવું છે. દૃષ્ટાંતથી, રોજબરોજના દૃષ્ટાંતથી ક્રિયા કરીએ છીએ, પરિણામ પામીએ છીએ, એના વિચારથી પણ સમજાઈ જાય તેવી વાત છે. તો અહીંયા કીધું કે અનન્ય ભક્તિ, આત્માની ભક્તિ, એક પરમાત્માની ભક્તિ, શ્રીમાન પુરુષોત્તમની અનન્ય ભક્તિને સર્વોત્કૃષ્ટ ભક્તિ છે, સર્વોપરી છે. જેનાથી બીજું કાંઈ નથી, જેનાથી ચઢિયાતું કે ઉત્કૃષ્ટ બીજું કાંઈ નથી, તે પણ અનન્ય છે. જેનાથી શ્રેષ્ઠ બીજું કાંઈ નથી, પરાભક્તિ ને અવિચ્છિન્ન ઈચ્છું છું. એટલે તું જ મુજ એક, મારામાં ને ભગવાનમાં કોઈ ભેદ નહીં. હું આત્મા ભગવાન છું, અને પ્રગટાવ્યું એટલે કે છે આત્મા ભગવાન છું. એટલે તે ભક્તિને ઈચ્છે છે. અવિચ્છિન્ન ઈચ્છું છું. એટલે ભક્તિ તો આવી ગઈ છે, ઈચ્છી રહ્યા છે, પણ અવિચ્છિન્ન કીધું છે કે તેલની ધાર જેમ નિર્મળ રીતે અખંડ રીતે વહેતી હોય, તેલની ધાર સાથે જ વિચારે છે અને સમજાવે છે. તો અવિચ્છિન્ન ધારા તેને જ કહેવાય છે. વચ્ચે એક સમય પણ આંતરું જોઈતું નથી, નિરંતર રહે, વિચ્છેદ પામે નહીં, ધારા તૂટે નહીં, એવી અવિચ્છિન્નતા હું ઈચ્છું છું. હજુ ઉપાધિમાં છે, વ્યવસાયમાં છે, પરિવારમાં છે કૃપાળુદેવ, તો મુંબઈમાં પાછો નિવાસ છે. અત્યારે આ પત્ર લખાય છે ત્યારે વતનમાં વવાણિયામાં છે, એટલે પરિવાર વચ્ચે કહું છું. તો એમાંથી આ પત્ર લખાય છે કે હું ઈચ્છું છું તો આવી અવિચ્છિન્ન ઈચ્છા કે ભક્તિ કે મારી અખંડ ધારા એમ જ વહેજો. કેવળની જ સ્વભાવનું પ્રાપ્તિ તો છે, જ્ઞાન ધ્યાન તો છે, પરિણમન છે, અભિપ્રાય છે, બધું છે, અનુભવ છે. અખંડ વર્તે જ્ઞાન, એ અખંડપણાને હજુ ભજતું નથી, પણ હું એ ઈચ્છું છું. એવો એક જ પદાર્થ પરિચય કરવા યોગ્ય છે કે જેથી અનંત પ્રકારનો પરિચય નિવૃત્ત થાય છે. તે કયો અને કેવા પ્રકારે, તેનો વિચાર મુમુક્ષુઓ કરે છે. 195માં પત્રમાં પણ કૃપાળુદેવે એક જ વિકલ્પ કરવાની છૂટ આપી કે આ જીવનું પરિભ્રમણ હજુ કેમ મળતું નથી, એ એક વિકલ્પ કરવો અત્યંત આવશ્યકનો છે. બીજા બધા વિકલ્પની નિવૃત્તિ કરવી છે, પણ એક વિચાર, એક વિકલ્પ કરો કે હજુ મારું પરિભ્રમણ કેમ મળતું નથી, જન્મ મરણના ફેરામાંથી કેમ નિવૃત્તિ થતી નથી. અહીંયા પણ એક જ પદાર્થ પરિચય કરવાની છૂટ આપી છે, અને કયું છે, પૂછ્યું છે કે કયો. અહીંયા આત્મા લખ્યો નથી, આપણને પૂછ્યું છે કે કઈ વસ્તુનો પરિચય કરવા યોગ્ય છે. જે વસ્તુ જોતી હોય એનું ઓળખાણ, પરિચય, ગુણધર્મ, લક્ષણ આપણે ઓળખીએ, એનો ઉપયોગ જાણીએ, અને પછી આપણે વસ્તુ લઈએ, ખરીદીએ, વસાવીએ. તો એ તો વસ્તુ લેવા જવાની તો જરૂર નથી. તું પોતે જ, આત્મા પોતે જ વસ્તુ છે. આપણે જ પોતે વસ્તુ સ્વરૂપ છીએ. તો એક જ પદાર્થ છે, આપણે જ દ્રવ્ય, આપણે જ વસ્તુ, આપણે જ ચીજ, અને આપણે જ પદાર્થ છીએ.
તો બીજા પદાર્થનો પરિચય કરવાની જરૂર નથી. બીજા પદાર્થ કયા છે તો કે ધર્માસ્તિ કયા અધર્માસ્તિ કયા વગેરે 6 દ્રવ્યો છે તે. તો એ 6 દ્રવ્યમાં એ બિચારા સારા છે, સહાયક છે, ઉદાસીનપણે સહાયક છે, એની પણ કોઈ અપેક્ષા નથી. તો રહ્યું ક્યાં તો કે જીવ અને પૂતગલ, એ બેની જ બાજી છે. તો જળ ચેતનનો વિવેક કરી લેવા જેવો છે. 9 તત્વનો પરિચય કરવા યોગ્ય છે. કરવો છે તો એક જ પદાર્થનો, જીવ તત્વનો, આત્માનો, પણ તેના માટે આ બધો પરિચય કરવો છે કે જેથી જાણીને છોડી દેવા જેવું છોડી દઈએ, લેવા જેવું લઈએ અને આદરવા જેવું આદરીએ. કેવી રીતે થાય પૂછે છે, કેવા પ્રકારે, કેવી રીતે કરશો? તો આપણે કહીએ અંતર્મુખ થઈએ તો થાય, ધ્યાન કરીએ તો થાય, યોગ કરીએ તો થાય, ત્યાગ કરીએ તો થાય, દીક્ષા લઈએ તો થાય, મુમુક્ષુ થઈએ તો થાય. પણ એમ નથી કહેતા કે બિન સદગુરુ કોઈ અને ભેદ લહે, એટલે કૃપાળુદેવે આપણને પદ લખી આપ્યું કે સદગુરુ તત્વ વિના મોક્ષ થવાનો નથી, કલ્યાણ થવાનું નથી. તેનો વિચાર મુમુક્ષુઓ કરે છે. આ એક જ વિકલ્પની છૂટ આપી. વચ્ચે પત્ર કહી દીધો કે બિના નયન પાવે નહીં, બિના નયન કી પાદ. પછી સેવે સદગુરુ કે ચરણ સો પાવે સાક્ષાત. ત્યાં પણ સદગુરુ તત્વનો મહિમા આ લખાઈ રહ્યું છે જ્યારે ત્યારે કૃપાળુદેવ સદેહે સાક્ષાત વિચરતા પરમાત્મા છે. એટલે પોતે લખી શકે, કહી શકે, અને જીવોને લક્ષ કરાવવો છે, લક્ષ થયો છે તેને પાકું કરાવવું છે. જેને પાકું થયું છે તેને દૃઢત્વ પ્રકાશાવવું છે કે જેથી કરીને તે પોતે આત્માનુભવ કરી લે, નિશ્ચય સમ્યક દર્શનને પ્રાપ્ત કરે. શ્રદ્ધા, શ્રદ્ધાન ગુણ, અભિપ્રાય બધા ઊંધામાંથી સીધા કરાવી, સુધારી અને અવધારવાનું કે છે, નિર્ધારવાનું કે છે. તે દૃઢતા, સ્થિરતા માટે લખ્યું હોય તેમ સમજાય છે. આપણને કહી દીધું. વળી લિખિતાંક સતમાં અભેદ. આ લખનારો સતથી જુદો નથી, એને સત પ્રાપ્ત છે. સંત નથી, સંત છે, સંત નથી એવું નથી. લિખિતંક સતમાં અભેદ, એને સતને સત જ છે. સતનો કોઈ ભાંગો પ્રકાર લાગુ પડતો જ નથી. જે કંઈ છે તે સતને સત, એટલે પોતે એને પામેલા છે એમ કરીને મૂકી દીધું છે. એ કેવી દશા હશે? લિખિતાંક સમાધિ લખ્યા થોડા પત્રો પહેલાં, થોડા દિવસ પહેલાં. હવે લિખિતાંક સત, અને પાછું એકલું સત નહીં, સતમાં અભેદ.